સંત દેખી નમન કરીએ અને ઝપટ નમાવીએ શીશ, પણ એક ગુના તો ક્યાં કરે બાબાજી લાખો ગુના બક્ષીશ. સાચા સંતનું જો ચરણું મળી જાય અને એનો હાથ આપણી ઉપર પડી જાય ને તો આપણા હજારો ગુના છે માફ થઈ જતા હોય છે. એવા એક મહાન સંત ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાનું વડાળ નામનું જે ગામ છે એ પાલીતાણાથી જેસર હાઈવે ઉપર આવેલું છે. એની વડાળમાં સદગુરુ સેવા આશ્રમ આવેલો છે. એ ત્યાં સંત શ્રી હરદ્વાર ગિરી બાપુ થઈ ગયા. અને એ હરદ્વાર ગિરી બાપુના સંપૂર્ણ ઇતિહાસની તો આપણે વાત કરવી છે, પણ એમાં ખાસ વાત એ આવે છે કે બગદાણાના મહાન સંત શ્રી બજરંગદાસ બાપા, બજરંગદાસ બાપાના લગ્નની વાત આ ઇતિહાસની અંદર આવે છે. બજરંગદાસ બાપાના લગ્ન થાય છે તો આપણે એ પણ જાણીશું કે બજરંગદાસ બાપાએ કોની સાથે લગ્ન કર્યા હતા, એનું નામ શું હતું, કયા ગામમાં એના લગ્ન થયા અને ક્યારે થયા અને શું કામ લગ્ન કરવા પડ્યા. આ બધી માહિતી આ ઇતિહાસની અંદર આવે છે. હરદ્વાર ગિરી બાપુના ઇતિહાસની અંદર આપણે ડોક્યુ મારશું ત્યારે વચ્ચે આ વાત આવશે અને એ વાત સાંભળવા માટે આપણે આ ઇતિહાસને પહેલેથી વાગોળવો પડશે. એટલે હરદ્વાર ગિરી બાપુના ઇતિહાસની જ્યારે આપણે વાત કરવી હોય ત્યારે હરદ્વારમાં ગરીબ બ્રાહ્મણને ત્યાં સંત શ્રી હરદ્વાર ગિરી બાપુનો જન્મ થયો. તારીખ 15 5મો મહિનો અને 1908ની સાલ હતી અને વૈશાખ સુદ 14 અને શુક્રવારની સાંજે 8:40 હરદ્વાર ગિરી બાપુનો જન્મ થયો હતો અને એનું નામ હરિશંકર રાખવામાં આવ્યું હતું. પણ એ સંત ક્યારે થાય છે એની વાત પણ આપણે આગળ કરશું. એટલે જન્મ થયા પછી સંત તો સંત હોય છે, એ તો યુગ યુગના જૂના ઓલિયા છે. એને તો આ દુનિયાનો ઉદ્ધાર કરવા માટે જન્મ લીધો હોય છે. એ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા હરિશંકર ધીમે ધીમે મોટા થાય છે અને મોટા થતા ગયા એમ હરદ્વારમાં તો ભાઈ એ ગંગા નદી અને ગંગાના ઘાટે કાયમને માટે પોતાની જનેતા છે એ દીકરાને લઈ અને જાય અને પછી કપડાં ધોતા હોય અને દીકરો છે રમતો હોય હરિશંકર. પણ હરિશંકરને તો ભક્તિમાં એટલો બધો રસ, કારણ કે આ તો યુગનો જૂનો ઓલિયો છે, યુગોથી જે સાધુ છે અને પોતાનું ખોળિયું બદલાવી અને પછી ફરી વખત સંત થયા હોય એવો હરિશંકર 4 વર્ષ અને 10 મહિનાનો થયો. 4 વર્ષ અને 10 મહિનાના આ હરિશંકર થાય છે ત્યારે ગંગાના ઘાટે રમતા રમતા એ ગંગાની અંદર જ્યારે ડૂબકી મારી અને ત્યારે હરિશંકર છે એ તણાય છે, એ પાણીના પ્રવાહની અંદર તણાય છે અને જનેતા છે એ રાડો પાડે છે કે મારા દીકરાને કોઈ બચાવો, મારા દીકરાને કોઈ બચાવો. પણ કોણ બચાવે? દીકરો છે એ તણાતો તણાતો નીકળી જાય છે, આગળ નીકળી જાય છે. જ્યારે દીકરો દેખાતો બંધ થયો ત્યારે માં છે નિરાશ થઈ પોતાની આંખમાં આહુડાની ધાર લઈ અને ઘરે ગઈ. પણ અફસોસ બહુ થાય છે કે મેં મારા દીકરાને ખોઈ નાખ્યો. ઈશ્વરે આપેલું અણમોલ રતન છે એ મારો દીકરો મેં ખોઈ નાખ્યો છે. કારણ કે જો હું ગંગા ઘાટે એને લઈ ન ગઈ હોત તો આ બનાવ બને જ નહીં. મારો દીકરો મરી ગયો એવો વિચારી અને માં તો નીકળી ગઈ. પણ 5 થી 6 કિલોમીટર આગળ પ્રેમગીરી નામના એક મહાન સંત એ તપસ્યા કરતા હતા અને ઘાટ ઉપરથી તપસ્યા કરતા કરતા જ્યારે આંખ ખોલી અને નજર એ ગંગાના પ્રવાહ ઉપર ગઈ ત્યારે જોયું કે એક બાળક છે એ પલોઠી વાળી અને પાણીમાં તરતું તરતું આવે છે. પલોઠી વાળી અને તરતો તરતો આવનારો આ સંતને જોઈ ગયા ભાઈ અને આંખ મીચી અને જોયું કે ઓહો આ તો યુગ યુગનો જૂનો ઓલિયો છે હો. અને પાણીમાં જઈ અને હરિશંકર છે એને પોતે તેડી લે છે અને લાવે છે પોતાની ઝૂંપડીએ. એ પ્રેમગીરીજીએ પોતાની ઝૂંપડીએ એમ કહેવાય છે કે હરિશંકરને લાવ્યા અને હરિશંકર છે એ સૂઈ જાય છે અને જ્યારે જાગે છે ત્યારે પોતે એમ કહે છે કે ઉઠ બેટા હરદ્વાર ઉઠ.
એટલે એનું નામ હરદ્વાર પડ્યું. અને પછી હરદ્વાર ઊભો થાય છે. અને સંત છે પ્રેમગીરીજી વિચાર કરે છે કે આ કોનો દીકરો હશે, ક્યાંથી આવ્યો હશે. પોતે પોતાની તપસ્યા દ્વારા એ તો દેખાણું કે આ યુગ યુગનો જૂનો ઓલિયો છે, પણ કોનો દીકરો છે, ક્યાંથી આવ્યો છે એ કઈ ખબર ન પડી. પણ પોતાની સાથે રાખે છે અને ધીમે ધીમે આ હરદ્વાર છે એ પ્રેમગીરીજીને ઝૂંપડીએ મોટો થવા લાગ્યો ભાઈ. પણ 2 મહિના જેટલો સમય ગયો ત્યારે હરદ્વાર બાપુ છે એના જનેતા, જેણે પોતાના દીકરાને ખોઈ નાખ્યો છે ભાઈ, પાણીમાં ખોવાઈ ગયો છે. અને એ માં છે એ ગાંડી ઘેલી થઈ આટા મારતી મારતી જ્યારે પ્રેમગીરીજીને ઝૂંપડીએ નીકળે છે ને ત્યારે પોતાના દીકરાને જોયો અને અંદરથી એ હરખની હેલી આવી ભાઈઓ, હરખની હેલી આવી અને દોડી અને પોતાના દીકરાને બથ ભરી ગઈ ભાઈ હરદ્વારની. અને એટલું કીધું હરિશંકર. અને એ વખતે પ્રેમગીરીજી એમ કહે છે કે માં, આ તારો દીકરો છે? કે હા. કે હવે એની મોહ માયા છોડી દે, કારણ કે આ તો યુગ યુગનો જૂનો ઓલિયો છે ભાઈ. હો, આ તો યુગ યુગનો જૂનો ઓલિયો છે. કે નહીં, હવે ગમે એમ થઈ જાય હું મારી સાથે લઈ જઈશ. અને પોતાના દીકરાને પાછો લાવે છે ત્યારે આખો કુટુંબ પરિવાર છે એ ખૂબ આનંદિત થાય છે. અને ધીમે ધીમે પાછો પોતાની માતા પિતાની છાયામાં આ હરિશંકર છે એ મોટો થવા લાગ્યો. અને સમય જતા જ્યારે હરિશંકરની 9 વર્ષની ઉંમર થાય છે ત્યારે એ સમયે એવું હતું કે જે છોકરો હોય એને ભણવા મોકલવાનો હોય ને એ પોતાના મામાને મોકલવાનો હોય. એ પોતાના મામાની ફરજ આવતી કે પોતાના ભાણેજને એ ભણવા માટે કાશી મોકલે. એટલા માટે 9 વર્ષની ઉંમરે મામા આવ્યા ભાઈ. અને મામાએ પોતાની બેનને કીધું કે ભાણેજને કાશી ભણવા મોકલવો છે. અને બધી તૈયારી થઈ. અને હરિશંકર છે એ તો આનંદિત થઈ ગયો કે ઓહો, મારે ભણવા માટે જવું છે, મારે અભ્યાસ કરવા માટે જવું છે. એને એવી કંઈક હરખની હેલી હતી. અને એમ કરતા કરતા પોતાની જે જનેતા છે એને એમ લાગ્યું કે હું મારા દીકરાથી અલગ નહીં રહી શકું, મારા દીકરાથી અલગ નહીં રહી શકું. એટલે પોતાના ભાઈને કીધું કે ભાઈ એવું કંઈક કર કે મારા દીકરાને કાશી મોકલવો ન પડે, મારાથી જુદો ન પડે અને તારી ફરજ પણ પૂરી થઈ જાય. એટલે મામાએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. અને એ વખતે સમય એવો હતો કે જે છોકરાને કાશી ભણવા માટે જવાનું હોય એ પહેલા 7 સમુદ્ર અને 7 પર્વતોને પાર કરે તો જ એ ભણવા જઈ શકે. આવો કંઈક નિયમ હતો. અને એ વખતે જળની જારી લઈ અને મામાએ 7 પાણીના લીટા પાડ્યા અને પછી કીધું કે લે બેટા આ ઠેકી જા. પોતાના ભાણેજને હરિશંકરને કહે છે કે આ ઠેકી જા, એટલે 7 પર્વત અને 7 સમુદ્ર તું ઠેકી ગયો એવું મનાશે અને પછી તારે ભણવા જવાની જરૂર નથી. એવું નક્કી કર્યું કે આ 7 સમુદ્ર આપણે એને ઠેકાડી દઈએ, 7 પાણીની લીટી કરી. અને હરિશંકરના મનની અંદર તો બીજું કંઈક ચાલતું હતું ભાઈઓ. હરિશંકર છે એ ડોટી અને ઠેકડો તો મારી ગયો, પણ પછી દોડતો ઊભો નથી રહ્યો, દોડવા જ મળ્યો. એટલે મામા વિચાર કરે છે કે આ છોકરો દોડે છે ક્યાં ભાણેજ? અને મામા પાછળ દોડ્યા, પણ હરિશંકરે આંબવા દીધા નહીં ભાઈ. અને છેલ્લે હરિશંકર ક્યાં જાય છે? જે પ્રેમગીરીજીએ એને જળમાંથી લીધા હતા એ પ્રેમગીરીજીની ઝૂંપડીએ જાય છે. અને ત્યાં જઈ અને પ્રણામ કર્યા ત્યારે પોતે પ્રેમગીરીજી એમ કહે છે કે આવ બેટા હરદ્વાર. અને હરદ્વાર ગીરી આવું નામ એ વખતે પડે છે. અને મામા પણ ત્યાં આવે છે. અને પછી તો મામાએ ભાણેજને ખૂબ સમજાવ્યો હરિશંકરને. અને એ વખતે ભાણેજ એમ કહે છે કે મામા હવે હું હરિશંકર નથી, હવે હું તો હરદ્વાર છું.
હવે તમે મારા માતા પિતાને કહી દેજો કે હું પાછો નહીં આવું, મારે તો સંન્યાસી જીવન જીવવું છે, મારે સંસારી જીવન નથી જીવવું, મને એમાં રસ નથી, મારે તો સંન્યાસી જીવન જીવવું છે. ખૂબ સમજાયો છતાં સમજ્યા નહીં. પછી મામા છે એ પોતે ઘરે જઈ અને સમાચાર આપે છે કે આવું બન્યું છે. ત્યારે સગાવાલા સૌ આવી અને સમજાવે છે, છતાં હરિશંકર છે એ સમજ્યા નહીં. પછી એમ કહેવાય છે કે પ્રેમગીરીજીએ એને દીક્ષા આપી અને હરદ્વારગીરી બાપુના ગુરુ એટલે પ્રેમગીરીજી એના ગુરુ બન્યા અને હરદ્વારગીરીજીને દીક્ષા આપી. અને પછી હરદ્વારગીરી બાપુ છે એ પોતાના પ્રેમગીરીજી બાપુની ખૂબ સેવા કરી. 2 વર્ષ સુધી સેવા કરી. પોતાની ઉંમર છે એ 11 વર્ષની થઈ ત્યારે પ્રેમગીરી બાપુએ હરદ્વારગીરી બાપુને કાશી ભણવા માટે મોકલ્યા અને 5 વર્ષનો અભ્યાસ પૂરો કરી અને 17 વર્ષની ઉંમરે પ્રેમગીરીજીના આશ્રમે હરદ્વારગીરી બાપુ છે એ પાછા આવે છે. અને ગુરુની ખૂબ સેવા કર્યા પછી એકવાર પ્રેમગીરીજી એમ કહે છે કે બેટા, તું હવે ભારતનું ભ્રમણ કરે તો તને આ દુનિયાનું શું, આ આખી દુનિયા છે એ તને સમજાશે અને દુનિયાના અનુભવ થશે. એટલે તારે ભારતનું ભ્રમણ કરવાનું છે. અને પછી હરદ્વારગીરીજી બાપુ છે એ સમગ્ર ભારતનું ભ્રમણ કરવા માટે પોતે નીકળે છે અને ઉજ્જૈન જાય છે. અને ઉજ્જૈનમાં ટેલગીરી બાપા, ટેલગીરી નામના જે સંત હતા એણે નાગા સાધુની દીક્ષા આપી અને બાપા છે એ પોતે દિગંબર થયા. અને દિગંબરની દીક્ષા લીધા પછી બાપુએ અષ્ટભૈરવની પણ સાધના કરી અને પોતે યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી. એ હરદ્વારગીરી બાપુએ યોગ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરી અને એવા તો ઘણી બધી સિદ્ધિઓ બાપાએ પ્રાપ્ત કરી, તપસ્યા કરી. અને ઉજ્જૈનની અંદર 12 વર્ષ સુધી બાપુ રોકાણા. પછી પુષ્કરમાં આવ્યા અને ત્યાં 11 વર્ષ રોકાણા અને ત્યાંથી પછી જુનાગઢમાં 11 વર્ષ રોકાણા. અને જુનાગઢથી બાપા છે એ બગદાણામાં આવે છે અને બગદાણામાં બાપા 3 વર્ષ રોકાણા છે. અને ત્યાંથી કોટિયા જ્યારે આવે છે ત્યારે 18 વર્ષ બાપુ રોકાય છે. અને પછી વડાળમાં 1980ની સાલમાં બાપુ વડાળમાં આવ્યા. પણ એ પહેલાં જે બગદાણામાં બાપુ આવ્યા છે ત્યારે બગદાણામાં બજરંગદાસ બાપા છે એ બજરંગદાસ બાપાની સાથે ખૂબ એને મેળતાલ. અને બજરંગદાસ બાપા છે એ કાયમને માટે હરદ્વારગીરી બાપુને પ્રણામ કરે, કારણ કે આ તો દિગંબર સાધુ છે. બજરંગદાસ બાવલિયા જેવો છે એ હરદ્વારગીરી બાપુના પગમાં પડે પાયો, એવો મહાન ઓલિયો હતો. પણ એ હરદ્વારગીરી બાપુને અમુક માણસો જ ઓળખે છે, અમુક તાલુકાવાર. અને બજરંગદાસ બાપાને આખી દુનિયા ઓળખે છે. આનું કારણ શું છે એ પણ આ ઇતિહાસની અંદર આવે છે. જ્યારે બજરંગદાસ બાપાના લગ્ન થાય છે એ વખતે આ વાત આવશે કે હરદ્વારગીરી બાપુનું માન ઓછું અને બજરંગદાસ બાપાનું માન વધારે કેમ. એ બજરંગદાસ બાપાના લગ્ન વખતે આ વાત આવશે. એ પણ આપણે વાત આગળ કરશું. પણ બગદાણામાં જ્યારે હરદ્વારગીરી બાપુ આવ્યા ત્યારે શમશાનની બાજુમાં પોતે ઝૂંપડી બનાવે છે અને પછી ત્યાં રહેતા હતા. એમાં હરદ્વારગીરી બાપુના કાકા ગુરુ જે થાય એમના શિષ્ય એટલે કે કાકા ગુરુભાઈ થાય, એના ગુરુભાઈ આવ્યા. એનું નામ ચમેલીગીરી હતું અને એ હરદ્વારગીરી બાપુની ઝૂંપડીએ બગદાણામાં રોકાણા. અને રોકાણા પછી પોતે જે ચમેલીગીરી છે એણે હરદ્વારગીરી બાપુને વાત કરી કે મારે પંચધૂણી તાપવી છે. અને એ વખતે હરદ્વારગીરી બાપુએ ના પાડી કે પંચધૂણી તાપવી એ કોઈ જેવી તેવી વાત નથી, એમાં તો પ્રાણ પણ જઈ શકે. પંચધૂણી ન તપાય, તમે તમારે જ્યાં સુધી તમને ગમે ત્યાં સુધી અહીંયા રહ્યો, પણ પંચધૂણી રહેવા દો. કે નહીં, ગમે એમ થાય, ભલે મારો પ્રાણ વયો જાય, પણ મારે પંચધૂણી તો તાપવી જ છે. ત્યારે હરદ્વારગીરી બાપુને એની ઉપર વિશ્વાસ આવી ગયો કે ગમે એમ થાય પણ આ માણસ, આ સાધુ
આ ચમેલીગીરી પંચધૂણી તાપી શકે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે, આ સાધના કરી શકે એવો મનોબળવાળો માણસ છે. એટલે કીધું કે કાંઈ વાંધો નહીં. અને એ વખતે હરદ્વારગીરી બાપુના બગદાણામાં 3 વર્ષ થયા હતા. બગદાણામાં આવ્યા એના 3 વર્ષ થયા હતા. અને એ વખતે આ ચમેલીગીરી આવ્યા અને એણે પંચધૂણી તાપવાની સાધનાની શરૂઆત કરી. અને પંચધૂણી તાપવી એટલે કોઈ સામાન્ય વાત નહીં, જેવી તેવી વાત નહીં. પંચધૂણી એટલે 21 દિવસનો યજ્ઞ. અને 21 દિવસના જે યજ્ઞ હોય એમાં 21 યજ્ઞ કુંડી હોય, એમાં મુખ્ય 5 કુંડી હોય. જે સાધક હોય, જેને સાધના કરવાની હોય, એ સાધક વચ્ચે બેઠો હોય અને એની ફરતી 5 ધૂણીઓ હોય. અને એ 5 ધૂણીની ફરતી થોડેક દૂર બીજી 16 ધૂણીઓ હોય છે. 16 અને આ બીજી 5 એટલે કુલ 21 ધૂણી થઈ. અને 21 દિવસ સુધી સાધના તો કરવાની, પણ એ 21 જે કુંડી હોય છે ને એમાં બધાયમાં પહેલા દિવસે 21 છાણા નાખવામાં આવે અને એ ધૂણીઓને પ્રગટાવવામાં આવે. એટલે ધૂણી તાપવી કહેવાય. પંચધૂણી તાપવી એ બહુ અઘરી વસ્તુ છે. આમાં એનો જીવ પણ જઈ શકે, કારણ કે એનો નિયમ હોય કે પહેલા દિવસે બધા જ 21 યજ્ઞ કુંડ હોય, જે ધૂણી હોય એની અંદર 21 છાણા નાખવાના. અને બીજા દિવસે બીજા 21 એમાં પ્લસ થાય, ત્રીજા દિવસે ત્રીજા 21 પ્લસ થાય. એવી રીતે જ્યારે 21નો દિવસ આવે ને, છેલ્લો દિવસ, ત્યારે દરેક ધૂણીમાં 440 છાણાની એ જ્યોત પ્રગટેલી હોય. એ કેવડી આગ થાય અને એની વચ્ચે બેસવાનું. એ 21 કુંડીની અંદર 440 છાણાઓ એક કુંડીની અંદર હોય, એવી 21 કુંડી. અને એની અંદર એ જે આગ પ્રગટેલી હોય એની વચ્ચે રહી અને એ સાધના કરવાની. આવી અઘરી સાધના શરૂઆત થઈ પહેલો દિવસ. અને એમ કહેવાય છે કે જ્યારે શરૂઆત થઈને ત્યારે માણસો છે એ વાયુ વેગે વાતો મળી ફેલાવા કે કોઈ એવો મહાન તપસ્વી આવ્યો છે કે હરદ્વારગીરી બાપુની ઝૂંપડીએ, અને ત્યાં એ પંચધૂણી તાપી રહ્યા છે, એવા મહાન સંત છે. એટલે એના દર્શન કરવા માટે લોકો છે એ ઉમટી પડેલા. અને એક પછી એક દિવસ છે એ જવા માંડ્યા. અને ચમેલીગીરી બાપુ છે એ પંચધૂણી તાપવા માંડ્યા. એ શરૂઆત થઈ, એક પછી એક દિવસો જવા માંડ્યા. અને માણસો છે ત્યાં બહુ જવા માંડ્યા. એ વખતે જે બજરંગદાસ બાપામાં આશ્રમમાં જે અમુક માણસો આવતા હતા એ લોકો ત્યાં એના દર્શન કરવા માટે જવા માંડ્યા. એટલે બજરંગદાસ બાપાના જે ભક્તો હતા ને એને થોડીક ઈર્ષ્યા થઈ કે આ બાવો છે, આ નાગો બાવો, એ તપસ્યા કરે છે એટલે માણસો ત્યાં જાય છે, અને આપણા બજરંગદાસ બાપાના દર્શન કરવા માટે કોઈ નથી આવતું. એટલે આનું કાંઈક તો કરવું જ પડશે, કે આનું કાંઈક તો કરવું પડશે. અને એ વખતે 2 વિભાગ પડી ગયેલા કે જે હરદ્વારગીરી બાપુના દર્શને જતા હતા. એના હરદ્વારગીરી બાપુના બગદાણામાં જે સેવકો હતા એને શંભુદલી કહેવાતા. એ આખું ગ્રુપ અલગ હતું. અને બજરંગદાસ બાપાના જે દર્શન કરવા માટે જતા ને એના ભક્તો હતા એને રામદલી કહેવાતા. એટલે એકાબીજાને ભળે નહીં, પણ બંનેમાંથી એકય સંતોને ખબર નહીં કે આ લોકો વિરોધ કરે છે સામસામા. બજરંગદાસ બાપાને આ વાતની ખબર નહીં, હરદ્વારગીરી બાપુને પણ આ વાતની ખબર નહીં. અને આ લોકોએ એવું ષડયંત્ર કર્યું કે ગમે એમ થાય, રામદલીવાળાએ, બજરંગદાસ બાપાના સેવકોએ એવું નક્કી કર્યું કે ગમે એમ થાય આ બાવાની તપસ્યા પૂરી થવા દેવી નથી. જે 21 કુંડીનો યજ્ઞ કર્યો છે એ યજ્ઞ પૂરો થવા દેવો નથી. કરવું શું? એ આખી ટોળકી છે, આખું ગ્રુપ છે, એ ભેગું થયું અને નક્કી કર્યું કે બાવાને મારવો છે. આનો યજ્ઞ છે એને આપણે તપસ્યા એની રોકી દેવી છે. એ વખતે ખબર પડી કે હરદ્વારગીરી બાપુ છે એ આજુબાજુના ગામડામાં છાણા લેવા માટે ગયા છે. કારણ કે આમાં તો બહુ ઝાઝા છાણા જોઈએ, કારણ કે જે 21 કુંડી છે એમાં દરરોજ 21 પ્લસ થતા જાય. પહેલા દિવસે 21 હોય તો બીજા દિવસે 42 થાય. એવી રીતે 21 યજ્ઞની અંદર
આ છાણાઓ જોઈએ. એટલે બહારના બીજા ગામમાં હરદ્વારગીરી બાપુ છે એ છાણા લેવા માટે ગયેલા, અને અહીંયા આ તપસ્યા ચમેલીગીરીની શરૂ હતી, અને આ રામદલીનું જે ગ્રુપ છે એ આવી અને જે વચ્ચે ધૂણી તાપનારા સંત છે ચમેલીગીરી એને માર્યા અને એના પગ ભાંગી નાખ્યા, હાડકાને ભાંગી નાખ્યા પગના. અને એ વખતે ખબર પડી કે હરદ્વારગીરી બાપુ હાલ્યા આવે છે, એટલે આ લોકો છે એ ઝડપથી વયા ગયા બજરંગદાસ બાપાના આશ્રમે. પણ બજરંગદાસ બાપાને આ વાતની કઈ ખબર નહીં, અને હરદ્વારગીરી બાપુએ આવીને જોયું તો બધું ખેદાન મેદાન કરી નાખ્યું. પૂછ્યું કે આ બધું કર્યું કોણે? હરદ્વારગીરી બાપુ છે એ હિન્દી બોલતા, અને હરદ્વારગીરી બાપુએ કીધું કે આ કરવા વાળો છે કોણ? અને એ વખતે એના ભક્તોએ કીધું કે બાપુ અમને પણ માર્યા અને ચમેલીગીરીના પગ ભાંગી નાખ્યા. હજી અમે વિચારીએ ન વિચારીએ એ પહેલા તો એ લોકો મારી અને જતા પણ રહ્યા. રામદલી વાળા હતા, બજરંગદાસ બાપાના ભક્તો હતા. અને એ વખતે હરદ્વારગીરી બાપુને એમ થયું કે અમારી ઈર્ષ્યા બજરંગદાસને થાય છે, એટલે બજરંગદાસે આ માણસો મોકલ્યા છે. અને જે બધું સળગાવી દીધું હતું ઝૂંપડીને, એવું એ ઝૂંપડી સળગતી હતી હરદ્વારગીરી બાપુની. એ વખતે હરદ્વારગીરી બાપુએ 3 તાળી પાડી, એટલે આકાશમાંથી ફૂલની વર્ષા થઈ અને જે સળગતું હતું એ બધું શાંત થયું. અને લોકોએ આ પરચો જોયો એટલે વાત છે એ વાયુ વેગે ફેલાઈ ગઈ. એટલે જે માણસો આવતા હતા એના કરતા વધારે માણસો આવવા માંડ્યા. અને હરદ્વારગીરી બાપુ છે એ ક્રોધિત થઈ અને બજરંગદાસ બાપાના આશ્રમે આવી અને સેવકોને બજરંગદાસ બાપાને બધાઈને ગાળો દીધી ભાઈઓ. કારણ કે આ તો ભાઈ દિગંબર સાધુ છે, એનો ક્રોધ પણ જેમ શિવ તાંડવ નાચતો હોય એમ ક્રોધ હોય. અને બજરંગદાસ બાપાએ આવી અને બંને હાથ જોડ્યા. ભાઈ ખબર હતી કે આ તો દિગંબર છે, આ તો બાપનો બાપ કહેવાય. બજરંગદાસ બાપા કહે છે કે માફ કરો, અને હરદ્વારગીરી બાપુ છે એ બોલે જાય છે, એકદમ ગાળ્યું દીધે જાય છે. અને બજરંગદાસ બાપાએ એકદમ શાંત રહી અને બધું જ સાંભળી લીધું અને સહન કરી લીધું, ગાળો સાંભળી લીધી. અને હરદ્વારગીરી બાપુ પછી તો નીકળી ગયા. અને પછી બજરંગદાસ બાપા પૂછે છે પોતાના સેવકોને કે આ બાપુ અહીંયા આવીને ગાળું કેમ દઈ ગયા, કઈ ખબર ન પડી, આનું કારણ શું? અને એ વખતે સેવકોએ હરખેથી કીધું કે અમે ઓલા બાવાને મારી આવ્યા. કે ઓલા બાવાને તો મારી આવ્યા, પણ ઝૂંપડી હળગાવી દીધી બાપુ. દાંત કાઢતા કાઢતા કીધું. અને બજરંગદાસ બાપાનો ભાઈ મગજ ફાટ્યો અને હાથમાં ધોકો લઈ અને એક પછી એક સેવકો જેટલા આ ષડયંત્રની અંદર હતા એને ધોકે માર્યા અને ગાળ્યું દીધી અને ધક્કા મારી અને આશ્રમની બહાર કાઢી મૂક્યા અને કીધું કે આજ પછી આશ્રમની અંદર કોઈ દી આવતા નહીં અને મને હામાય ન મળતા ને મોઢું ન બતાવતા, કારણ કે આવા સંતને મારવાનો તમારે કોઈને હક નથી, કારણ કે એ તો મારા બાપનોય બાપ છે. ભલામાણા એનું દિલ તમે દુભાવ્યું છે, અને આ દિગંબરને હવે ક્રોધ હેઠો બેહાડવો એ કોઈના બાપનું કામ નથી. કોઈના બાપથી એનો ક્રોધ છે એ નીચે ઉતરે નહીં. અને તમારાથી આ ભૂલ કરવાની જરૂર નહોતી, તમે મને પૂછ્યા વગર આ બધું કર્યું છે. અને એ વખતે સેવકોને ખૂબ અફસોસ થયો અને રીતસરના રોવા માંડ્યા ભાઈ સેવકો કે બાપુ અમારી ભૂલ થઈ, અમને ઈર્ષ્યા થતી હતી અને અમને ખબર નહોતી કે તમે પણ એને બાપ માનો છો, પણ બાપુ માફ કરો. પણ બાપુ એમ માફ ન કરે ભાઈ. હાથમાં ધોકો હતો અને બજરંગદાસ બાપાનો મગજ ફાટી ગયેલો. અને સેવકોએ વિચાર કર્યો કે અત્યારે નીકળી જવા જેવું છે. વયા ગયા. પછી જ્યારે ખબર પડી કે બાપાએ ધોકો મૂકી દીધો અને ક્રોધ થોડોક શાંત થયો છે, એ વખતે આવી અને સીતારામ બોલતા આશ્રમમાં આવી ગયા. અને બજરંગદાસ બાપાનો કામકાજ એવું હતું કે ગમે એટલો મગજ ફાટી ગયેલો હોય ને ખાટા થઈ ગયા હોય તો કોઈ આવીને સીતારામ બોલે એટલે આ બાપા હામાં પ્રતિ ઉત્તરમાં જ્યારે સીતારામ બોલે ને ત્યારે એનો બધો ક્રોધ છે એ ભૂલી જતો. એટલે પછી ભૂલાઈ તો ગયું, પણ વારે વિચાર કરે કે આ સંતને મારવાની જરૂર નહોતી, આ સંતનું હૃદય દ્રુભાયું છે હો ભાઈ. અને પછી ચમેલીગીરીની તપસ્યા પૂરી થઈ પછી ચમેલીગીરીએ
હરદ્વારગીરી બાપુ પાસેથી રજા માંગી અને કીધું કે હવે મને રજા આપો, આ બગદાણામાં મારે હવે રહેવું નથી. અને તપસ્યા પૂરી થઈ ત્યારે પણ ચમત્કાર થયો છે. ચમેલીગીરી જેના પગ છે એ ભાંગી ગયા હતા, એ ઢહડાતા ઢહડાતા યજ્ઞકુંડની વચ્ચે જતા અને આવતા. લોકો એને ખૂબ દર્શન કર્યા અને જ્યારે છેલ્લા દિવસે એ તપસ્યા પૂરી કરીને પાછા આવ્યા ને ત્યારે પોતાના પગ છે એ હારા થઈ ગયેલા હતા અને પોતે ચાલીને આવ્યા હતા. એને સિદ્ધિઓ પ્રાપ્ત કરી લીધી હતી. અને પછી ચમેલીગીરી હરદ્વારગીરી બાપુ પાસેથી રજા માંગીને કીધું કે હવે મારે બગદાણામાં રહેવું નથી. હરદ્વારગીરી બાપુએ કીધું કે હવે તમે જાશો ક્યાં? કે હું હિમાલયમાં જઈશ, હવે મારે હિમાલય જવું છે. અને હરદ્વારગીરી બાપુએ એને રજા આપી. અને પછી હરદ્વારગીરી બાપુએ એક નિત્યક્રમ કરી નાખ્યો. દરરોજ સવારે પોતાની ઝૂંપડીએથી આવી અને બગદાણા આશ્રમના દરવાજે આવીને બેસી જાય. બજરંગદાસ બાપાના આશ્રમ દરવાજે આવીને બેસી જાય, અંદર ન જાય. પહેલા જ દિવસે જ્યારે બજરંગદાસ બાપાના આશ્રમના દરવાજે આવી અને હરદ્વારગીરી બાપુ બેસી ગયા ત્યારે બજરંગદાસ બાપાએ બાપુને બહુ ક્રોધ શાંત કરવાની કોશિશ કરી, પણ બાપુ કાંઈ બોલે જ નહીં. બાપુને પગમાં પડીને કીધું કે બાપુ માફ કરો, આમાં મારો કાંઈ વાંક નથી. છતાં પણ હરદ્વારગીરી બાપુનો ક્રોધ નીચે ન પડ્યો. કાયમને માટે આવે, પાણી પણ ન પીવે, જમે પણ નહીં. ભોજનનો ખૂબ બજરંગદાસ બાપા છે આગ્રહ કરે, તમે અંદર આવી જાઓ, આ ચૈતર વૈશાખનો ધોમ ધખેલો તડકો છે બાપા, તમે અંદર આશ્રમમાં આવીને બેસો. પણ કોઈ જવાબ ન આપે હરદ્વારગીરી બાપુ. આવી રીતે એક પછી એક દિવસ વીતવા માંડ્યો ભાઈ. અને બજરંગદાસ બાપાને એમ થાય કે ઓહો, એક મહાન પુરુષ છે એ મારા આશ્રમે આગળ આવીને બેહી જાય અને અહીંથી ભૂખ્યો વયો જાય, હાજ સુધી બેહે અને હાજે પોતાની ઝૂંપડીએ વયા જાય, આખો દિવસ અન્ન કે જળ કાંઈ લેવાનું નહીં. બજરંગદાસ બાપાને એમ થયું કે કરવું શું, આના ક્રોધને કેવી રીતે નીચે બેહાડવો. પણ સમય જતા એકવાર સવારે સનાળા ગામના રામશંકર મહેતા એ બગદાણા આશ્રમમાં આવે છે. અને શનિવારનો દિવસ હતો. એ દર શનિવારે આવતા અને એ શનિવારે આવ્યા અને જોયું કે બહાર કોઈ તપસ્વી બેઠા છે. એટલે બજરંગદાસ બાપાને પૂછ્યું કે આ તપસ્વી તડકાના ત્યાં બેઠા છે, અંદર કેમ નથી આવતા? અને એ વખતે બજરંગદાસ બાપાએ બધી વાત કરી કે આવી ઘટના બની છે અને બાપુ હઠ લીધી છે, જમતા નથી, એટલે આજ ગમે એમ થાય આ બાવલિયાને જમાડવો છે બજરંગદાસ બાપા કે. અને એ વખતે રામશંકર મહેતાજી બહાર આવી અને હરદ્વારગીરી બાપુના પગમાં દંડવત પ્રણામ કર્યા અને એટલું કીધું કે બાપુ જમશો? એટલે બાપુએ ના પાડી, બોલ્યા નહીં પણ માથું હલાવ્યું હરદ્વારગીરી બાપુએ. અને એ વખતે આ મહેતાજી એમ કહે છે કે તમે નહીં જમો ને તો આજ આ આશ્રમમાંથી કેટલાય સાધુડા ભૂખ્યા વયા જાહે, કેટલાય ગરીબ માણસો ભૂખ્યા વયા જાહે તમારા કારણે. તમે નહીં જમો તો કોઈ નહીં જમે. અને એ વખતે હરદ્વારગીરી બાપુએ હા પાડી અને એટલું કીધું કે હું જમું ખરો. હરદ્વારગીરી બાપુ કહે છે હું જમું ખરો પણ આશ્રમની અંદર તો ના આવું, પણ તું રસોઈ બનાવી. એ રસોઈને બીજું કોઈ અડવું પણ ન જોઈએ. આ રામશંકર મહેતાને હરદ્વારગીરી બાપુ એમ કહે છે કે તું રસોઈ બનાવી તારા હાથે અને તું મને જમાડ ને તો હું જમું. કે કાંઈ વાંધો નહીં બાપુ. અને બજરંગદાસ બાપાને આ મહેતાજીએ વાત કરી કે આવી રીતે ઘટના બની છે. બજરંગદાસ બાપાએ કીધું કે કરો થાળી તૈયાર. અને રામશંકર મહેતાએ રસોઈ બનાવી. રસોઈ બનાવ્યા પછી બજરંગદાસ બાપા સ્નાન કરી અને બજરંગદાસ બાપા અને રામશંકર મહેતા એ હરદ્વારગીરી બાપુને જમાડવા માટે આવ્યા અને થાળી આપી. ત્યારે બધી જે વાનગીઓ હતી એમાંથી એક એક બટકું છે એ હરદ્વારગીરી બાપુએ ચાખી લીધું અને પછી પાણી પી લીધું. અને ત્યારે બજરંગદાસ બાપા કહે છે કે બાપા હવે તો આશ્રમમાં પધારો, તમે જે કયો એ આપી અને તમે આ આશ્રમમાં જ રહો, તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. અને એ વખતે હરદ્વારગીરી બાપુ છે જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈ ગયા અને કીધું કે તારા આશ્રમમાં આવવાની તો જરૂર નથી મારે, પણ મારે તારા બગદાણામાં જ નથી રહેવું. એમ કરી એને જ્યારે હાલવા માંડ્યા બજરંગદાસ બાપાએ ખૂબ સમજાવ્યા કે ઉભા રહ્યો બાપુ, ઉભા રહ્યો.
પણ હરદ્વારગીરી બાપુ છે એ પોતાની ઝૂંપડીએ ગયા અને ઝૂંપડીએ જઈ અને આકાશની સામે જ્યારે નજર કરી અને એક આંગળી પોતાની જે હતી ઝૂંપડીની સામે ચીધીને ત્યાં ઝૂંપડી છે એ ઝૂંપડીની અંદર આગ લાગી ગઈ ભાઈ, જળ 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 એ જ્વાળા એમ કહેવાય છે કે ઝૂંપડી હળગી ગઈ. અને પછી હરદ્વારગીરી બાપુ છે એ બગદાણા છોડ્યું ભાઈ. બગદાણા છોડીને મીડિયા હાલવા. એ વખતે હજારો બગદાણાના સેવકો અને આજુબાજુના ગામડાના સેવકોને ખબર પડી કે હરદ્વારગીરી બાપુ છે બગદાણા છોડીને જાય છે. ત્યારે બાપાને સમજાવવા માટે બહુ માણસો આવ્યા. બાપાને સમજાવ્યા કે બાપા તમે રોકાઈ જાઓ કે નહીં. એ હાલતા હાલતા બગદાણાના ચોરે જ્યારે આવ્યા ત્યારે બજરંગદાસ બાપા પણ હરદ્વારગીરી બાપુના ચરણોમાં પડી ગયા કે બાપુ રોકાઈ જાઓ. અને કાળીદાસ બાપુ પણ હતા અને વશરામભાઈ એણે પણ સમજાવ્યા, છતાં બાપા માન્યા નહીં. અને પછી રસ્તામાં વશરામભાઈના માતુશ્રી સામા મળ્યા, જે હરદ્વારગીરી બાપુના આશ્રમમાં બંને ટાઈમની રસોઈ બનાવતા. અને બાપાએ હરદ્વારગીરી બાપુએ એ ગોદીમાં જે હતા એનું નામ શબરી પાડ્યું હતું. નામ ગોદીમાં હતું પણ હરદ્વારગીરી બાપુએ એનું નામ શબરી પાડ્યું હતું. અને બાપાને ખૂબ પ્રિય હતા. એણે પણ સમજાવ્યા, છતાંય હરદ્વારગીરી બાપુ માન્યા નહીં. અને પછી અરજણ ભગત, એ અરજણ ભગત હરદ્વારગીરી બાપુને ખૂબ પ્રિય હતા. એણે પણ સમજાવ્યા, છતાં ન માન્યા. અને પછી કીધું કે આપ સૌ હવે અહીંથી પાછા વળો, હું તમને આદેશ કરું છું. માત્ર એક અરજણ ભગત જ મારી સાથે રહે. અને પછી ગામ લોકો છે એ ભક્તો છે એ પાછા વળ્યા. અને હરદ્વારગીરી બાપુ અને અરજણ ભગત એ બંને ત્યાંથી નીકળી ગયા. અને પછી ઠાડચ ગયા છે. ઠાડચ ગયા, ઠાડચથી ઠળિયા, અને ઠળિયાથી પાલીતાણા અખાડામાં આવે છે. અને ત્યાં બાપુ રોકાણા. અને પછી તો સેવકોને ખબર પડે એમ લોકો છે એ પાલીતાણા બાપાના દર્શન કરવા માટે આવે, બાપાની સેવા કરવા માટે આવે. અને ઘણા બધા ગામડામાં બાપાના સેવક હતા. કળમોદર, કોટિયા, મોટી વડાળ, કામળિયાની વડાળ, ઠાડસ, ઠળિયા, લીલિયા, મહુવા, બાઢડા અને પાલીતાણા, આવા અનેક ગામના જે સેવકો છે એ બાપાના ભક્તો હતા. અને ઠાડસ ગામના બહુ આગ્રહથી હરદ્વારગીરી બાપુ છે એ ઠાડચમાં પણ રોકાણેલા. અને ત્યાં પણ બાપાએ ધૂણી ધખાવેલી અને ભદ્રેશ્વર મહાદેવની સ્થાપના કરી અને પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. અને 3 દિવસ સુધી ગામ ધુમાડો પણ બંધ રાખ્યો હતો. અને પછી તો ઘણા ગામથી લોકો આવે અને બાપુનું તેડું પણ કરે. અને ઘણા બધા ગામડાના લોકો હરદ્વારગીરી બાપુને એમ કહેતા કે બાપુ તમે અમારા ગામમાં કાયમી નિવાસ કરો, આશ્રમ બનાવો. ત્યારે બાપુ એટલું જ કહેતા કે એક હાથીને બાંધવો અને બીજો સંતને બાંધવો એ જેવા તેવાનું કામ નથી. હા, હાથીને બાંધવો અને સાધુને બાંધવો એ લોઢાના ચણ્યા ચાળવા જેવી વાત છે. એટલે જેવા તેવાથી અમે હંચવાઈએ નહીં. બાપુ આવી રમૂજ વાતો પણ કરતા. એમ કરતા કરતા સમય જતા રાજસ્થળી ગામના લોકોએ ખૂબ આગ્રહ કર્યો. એટલે બાપુનું મન માન્યું અને એને આશ્રમ બનાવવા માટે જમીન જ્યારે આપવામાં આવી. અને બજરંગદાસ બાપાને ત્યાં ખબર પડી કે હરદ્વારગીરી બાપુને રાજસ્થળીમાં જગ્યા આપી છે. એટલે બજરંગદાસ બાપાને પણ એવું લાગ્યું કે ગમે એમ થાય બાપાને ક્રોધ જે છે ને મારી ઉપર એ શાંત કરવો છે. એટલે વિચાર્યું હતું કે ગમે ત્યારે રાજસ્થળી જઈ અને બાપુ સાથે સમાધાન કરવું. પણ રાજસ્થળીમાં જે જમીન આપવામાં આવી હતી એ હરદ્વારગીરી બાપુને ખબર પડી કે આ નિશાળની જગ્યા હતી અને નિશાળ અહીંથી ફેરવવામાં આવી છે. એટલે બાપુનું મન ન માન્યું કે આ છોકરાઓને ભણાવવાની જગ્યા છે, એ નિશાળ તમે બનવા ન દીધી, તમે મારા આશ્રમ બનાવવાની વાત કરતા હો તો મારે અહીં નથી રહેવું. એટલે બાપુ પછી ત્યાં રહ્યા નહીં. અને એ પછી કોટિયા ગામના છત્રી કામળિયા દરબારો એણે બાપુને આગ્રહ કર્યો કે બાપુ અમારા ગામમાં રહેવા માટે આવો. એ વખતે એના ખૂબ ભાવથી હરદ્વારગીરી બાપુ છે
એ કોટિયા ગામમાં જાય છે અને બાપુના સામૈયા થયા. અને કોટિયા ગામથી ઉત્તર દિશામાં આવેલી એક ટેકરી, એ ટેકરીની ઉપર બાપુની ઝૂંપડી બનાવી અને બાપુના સામૈયા કરી અને બાપુના આખાય ગામે સન્માન કરી અને બાપુના આશીર્વાદ મેળવ્યા. અને એ પછી જે આ ગામડાના કામળિયા ભાઈઓ છે એ પોતાના કામમાંથી નવરા થાય એટલે બાપુનો સત્સંગ સાંભળવા માટે હાજે આવી જાય. એમ કરતા કરતા સમય કેમ પૂરો થઈ જાય ખબર ન રહે ભાઈ. એવું બાપુની વાણી, એવો સત્સંગ. અને પછી તો આજુબાજુના ગામડાના લોકો પણ આવવા લાગ્યા. પછી સમય જતા ભૈરવ અષ્ટમી હતી. એ દિવસે બાપુએ ટેકરીથી નીચે ઉતર્યા અને નીચે ઉતર્યા પછી પોતે દિગંબર અવસ્થામાં આવ્યા. દિગંબર થઈ અને નીચે એક મોટો પથ્થર પડ્યો હતો. એ પથ્થરની બંને બાજુ દોરીયું બાંધી અને પોતાની લિંગ સાથે એ દોરીયું બાંધી અને પોતાની લિંગથી એ પથ્થરને ઢસડી અને ઠેઠ ટેકરી ઉપર લઈ ગયા. અને ત્યાં જઈ અબીલ ગુલાલ અને સિંદૂર લગાડી અને પછી એનું નામ આનંદ ભૈરવ રાખવામાં આવ્યું. એ આનંદ ભૈરવની બાપુએ સ્થાપના કરી ટેકરી ઉપર કોટિયા ગામે. અને પછી બાપુ દર વર્ષે ભાદરવા સુદ બીજના દિવસે હવન કરે અને સાધુ સંતોનો મેળાવડો કરે. એમાં એક દિવસ બન્યું એવું કે હવનમાં બીડું હોમવાના સમયે ત્યાં મેળામાં આવેલા સંત શ્રી મદનગીરી બાપુ, એ મદનગીરી બાપુનું અવસાન થયું. એ હવનનું જ્યારે બીડું હોમવાનું હતું એ વખતે એ બાપુનું અવસાન થયું ભાઈ. એ મદનગીરીનું અવસાન થયું એટલે બાપુને ત્યાં જ સમાધિ આપવામાં આવી અને એની ઉપર નાની એવી દેરી બનાવવામાં આવી. અને પછી ગમે ત્યારે માલધારીઓ બાપુને હરદ્વારગીરી બાપુ પાસે જાય ટેકરીએ અને કદાચ વાત કરે કે બાપુ માલ ગાય ભેંસ દોવા નથી દેતી અથવા તો દૂધ ઓછું આવે છે, તો હરદ્વારગીરી બાપુ એમ કે તમે આ મદનગીરીની સમાધિએ એકવાર ગાયને કે ભેંસને લઈ આવજો અને પગે લગાડી લ્યો અને લઈ જાઓ એટલે દૂધતી થઈ જશે. અને બનતું પણ એવું. આજે પણ એ મદનગીરી બાપુની સમાધિએ માલધારીઓ આવે છે અને ગાયું ભેંસું લઈને પણ આવે છે અને એ દૂધતી થઈ જાય છે. દૂધ ઓછું હોય તો વધારે આવવા માંડે છે. પછી ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને બગદાણાના એક બ્રાહ્મણ જે હતા એ બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરવા માટે આવે. કાયમને માટે બગદાણાથી સાયકલ લઈ અને આજુબાજુના ગામડામાં ભિક્ષાવૃત્તિ કરે, લોટ માંગે. પણ કોટિયામાં સવારે આવે, બગદાણાથી સીધા કોટિયા ગામે આવે અને પહેલા હરદ્વારગીરી બાપુના દર્શન કરે અને પછી આજુબાજુના ગામડામાં ભિક્ષા માંગી અને પછી જ્યારે બપોરે ઘરે પહોંચે ને ત્યારે બજરંગદાસ બાપાના આશ્રમે જઈ અને બજરંગદાસ બાપાના દર્શન કરે. પણ હરદ્વારગીરી બાપુને એક વાત મનમાં ખટકતી હતી કે જે એના કાકા ગુરુભાઈ હતા એને આ લોકોએ જે માર્યા હતા બજરંગદાસ બાપાના ભક્તોએ, એ વાત છે એ મનમાં ખટકતી હતી. એટલે એકવાર આ બ્રાહ્મણને આવવાની વાટ જોતા હતા. બાપાએ ચિઠ્ઠી લખી અને ચિઠ્ઠીમાં લખ્યું કે તમે એ સંતને મારી અને સારું નથી કર્યું, એ તમારે ભોગવવું પડશે. એવું ચિઠ્ઠી લખી અને જ્યારે બ્રાહ્મણ આવ્યા ત્યારે બ્રાહ્મણને આપીને કીધું કે આ ચિઠ્ઠી છે ને બજરંગદાસ બાપાને આપી દેજો. અને બ્રાહ્મણ બપોરે જઈ અને બજરંગદાસ બાપાને ચિઠ્ઠી આપીને બજરંગદાસ બાપાએ જ્યારે વાંચી ત્યારે એ વાંચી અને પોતાના ખીચામાં મૂકી દીધી. કાંઈ જવાબ ન આપ્યો. એને ખબર પડી ગઈ કે હરદ્વારગીરી બાપુને હજી પણ ક્રોધ છે મારી ઉપર, બજરંગદાસ બાપાને. અને પછી કાંઈ જવાબ ન મળ્યો એટલે બીજા દિવસે પણ ચિઠ્ઠી આવી, ત્રીજા દિવસે આવી. એમ કરતા કરતા 2 વર્ષ સુધી એક જ ધારું એક જ વસ્તુ લખેલી એ ચિઠ્ઠીઓ આવી ભાઈ. 2 વર્ષ સુધી દરરોજ એક ધારી આ બ્રાહ્મણની સાથે
એમ કહેવાય છે કે હરદ્વારગીરી બાપુએ ચિઠ્ઠી મોકલાવીને એમાં એક જ શબ્દ લખેલો કે તમે એ સંન્યાસીને મારી અને સારું નથી કર્યું. અને પછી બજરંગદાસ બાપાએ નક્કી કર્યું કે હવે ગમે એમ થાય આ હરદ્વારગીરી બાપુને મનાવવા પડશે અને બગદાણામાં લાવવા છે. અને પોતાના ભક્તોને કીધું કે આ હરદ્વારગીરી બાપુ ક્યાં છે? કે બ્રાહ્મણ કહે છે કે કોટિયામાં છે એનો આશ્રમ, કે હવે ગમે એમ થાય ત્યાં જવું છે મારે એને મળવા. અને ત્યારે સેવકોએ કીધું કે ભાઈ હરદ્વારગીરી બાપુ એનો ક્રોધ 7મા આસમાને વહી જાય તમને ભાળે, એટલે પહેલાં અમને જવા દો, બાપુ સાથે અમે વાત કરીએ અને પછી અમે તમને બોલાવીએ ત્યારે તમે આવજો. હવે પછી અહીંયા બજરંગદાસ બાપાના લગ્નની વાત આવશે. બજરંગદાસ બાપાના લગ્ન થાય છે એટલે આપણે ઈ તરફ જઈએ તો બજરંગદાસ બાપાના જે સેવકો છે એ કોટિયા આવ્યા અને હરદ્વારગીરી બાપુને વિનંતી કરી કે બજરંગદાસ બાપા તમને મળવા માંગે છે, કે હું ક્યારેય એને નહીં મળું. મેં થોડો સંન્યાસીને માર્યો હતો, એ તો બજરંગદાસ જ માર્યો હતો, બજરંગદાસના સેવકોએ માર્યો હતો, એટલે હું એને હારે સમાધાન કરું. અને એ વખતે સેવકો કહે છે કે બાપુ સમાધાન તો કરવું પડશે. સંતો જો આવી રીતે રાખશે ને, એકબીજાની વચ્ચે જો વિરોધ રાખશે તો અમારી જેવા સામાન્ય માણસને શું વિચારવાનું? જો સાધુમાં તે આવું હોય તો માણસો કાલ સવારે તમને એમ કહે છે કે બાવા બાંધ્યા. હરદ્વારગીરી બાપુ કે એમ નહીં, પંચને બોલાવો તો સમાધાન થાય. અને એ વખતે આ લોકો છે બજરંગદાસ બાપાના સેવકો, એને કીધું કે તમે જે કહો એ લોકોને અમે બોલાવવા માટે તૈયાર છીએ. એ વખતે હરદ્વારગીરી બાપુએ કીધું કે 5 સંતોને બોલાવો. એ પંચ આપણું 5 સંતો, એમાંથી પહેલા મોઠાના બંસીગીરી બાપુ, બીજા રામપુરી બાપુ, ત્રીજા બાઢડાના ઝાલંધરા મહાદેવના મહંત ચમેલીગીરી બાપુ, ચોથા ભગવાનગીરી બાપુ અને 5મા ચીનીગીરી બાપુ. આ 5 સંતોને બોલાવ્યા અને સંતો આવ્યા અને હરદ્વારગીરી બાપુ કીધું કે આ સંતોની આગેવાનીમાં આ સમાધાન થાય. અને અહીંયા બગદાણામાં બજરંગદાસ બાપાએ આખા બગદાણાને કહી દીધું કે હરદ્વારગીરી બાપુને લેવા માટે જવાનું છે અને બળદગાડા લઈ અને તૈયાર થઈ જાઓ. હજી તો હરદ્વારગીરી બાપુનો જવાબ પણ નથી આવ્યો અને બજરંગદાસ બાપાના સેવકો ત્યાં ગયા છે, એ પાછા પણ નથી આવ્યા. એ પહેલા હજી જવાબ નથી આવ્યો એ પહેલા બજરંગદાસ બાપાએ કીધું કે ગાડા તૈયાર કરો. ને ગાડા તૈયાર થયા અને મહમ્મદભાઈ ખોજાનું એકો ગાડું જે હતું એ ગાડામાં બજરંગદાસ બાપા બેઠા અને બીજા જે બળદગાડા હતા એમાં બહેનો દીકરીઓ અને વધારાના ગાડામાં બધા ભક્તો એ બધાય છે એ બગદાણાથી એ નીકળી ગયા અને કીધું કે હરદ્વારગીરી બાપુને લેવા માટે જવાનું છે. એની ગાડા લઈ અને જ્યારે કોટિયા ગામના પાદરમાં પહોંચ્યા ત્યારે કોઈ ભક્તએ હરદ્વારગીરી બાપુને જાણ કરી કે બજરંગદાસ બાપા એ આખું બગદાણા સહિત બળદગાડા હાલ્યા આવે છે, તો બાપા આપણે એનું સ્વાગત કરીએ. અને એ વખતે હરદ્વારગીરી બાપુએ ક્રોધ કરીને એમ કીધું કે કાંઈ એનું સ્વાગત કરવું નથી, એને અહીંયા આવવા તો દો, ખબર પડે. અને એ વખતે જે સેવકો હતા ને એને એમ થઈ ગયું કે ઓહો આજ ન થવાની છે, આ બે બાવા બાંધ્યા વગર રહેવાના નથી, આજ ઝઘડવાના છે. અને હરદ્વારગીરી બાપુનો ક્રોધ એવો જોયો અને ભક્તોના હૃદય છે ધબકારા છે વધવા માંડ્યા કે આ તો સમાધાનની વાત હતી. એ સંતોને પણ એમ થયું કે ઓહો હવે શું થશે, એમ સમાધાનની વાત હતી. અને હવે હરદ્વારગીરી બાપુ તો એમ કે છે કે અહીંયા આવવા તો દો, ખબર પડે હવે શું થાય છે. એમ એ વખતે ભક્તોના હૃદય તો આમ ધબકારા વધારવા માંડ્યા. અને બન્યું એવું કે બજરંગદાસ બાપા છે એ જ્યારે આ ટેકરીએ આવ્યા અને અને ગાડાથી નીચે ઉતરીને 2 હાથ જોડ્યા, એ વખતે હરદ્વારગીરી બાપુએ ડોટ મૂકી અને બજરંગદાસ બાપા પાસે જઈ અને બજરંગદાસ બાપા અને હરદ્વારગીરી બાપુ છે ભેટી પડ્યા પાયો.
ભેટી પડ્યા અને સેવકોને જે એના મનમાં વાતું હાલતી હતી કે હમણાં શું થશે, કેવો ઝઘડો થશે, આ બે બાવા કેવી રીતે બાદ છે, એના વિરોધ એને વિપરીત આ વાત વહી ગઈ. બંને સાધુડાઓ છે એ બથ ભરી ગયા અને બેની આંખીમાંથી આહુડાની ધાર થવા માંડી પાયો. એને સમજાવી દીધું કે તમે ગમે એટલા વાડા પાડો ધર્મના જુદા જુદા, તમે આ દળને ઓલું દળને જુદા જુદા નામ પાડી દીધા હોય તોય ભલે, પણ બંને સાધુડાઓ છે ને એ તો એક જ હોય છે. એ કદાચ એક શંકરને ભજતો હોય તો બીજો રામને ભજતો હોય તો ત્રીજો કૃષ્ણને ભજતો હોય, પણ એનો પંથ એક છે, એ સંત છે. એટલે સંત કોઈ દિવસ વાડા પાડતા નથી. એ સમાધાન કરવાને બદલે એ તો સમાધાન એમણે પહેલેથી હતું જ, પણ આ દુનિયાને સમજાવવા માટે આ હરદ્વારગીરી બાપુ અને બજરંગદાસ બાપાએ એવું કંઈક નાટક આદર્યું કે એકબીજા છે એ નોખા થઈ ગયા. અને એ વખતે બજરંગદાસ બાપાએ એમ કીધું, બાપુ તમે બગદાણા છોડી દીધું, હવે તમારે અહીંયા પાછું આવવું પડશે. અને એ વખતે હરદ્વારગીરી બાપુ એટલું જ બોલ્યા કે એક જંગલમાં બે હાવજ ન રહી, હે કે એક જ ગામમાં આ બે સાધુડા ભાઈ બે મહાન છે કે એક જ જંગલમાં બે હાવજ ન રહી શકે. એટલે હરદ્વારગીરી બાપુએ બગદાણા છોડી દીધી, બજરંગદાસ બાપાથી રિસાઈને છોડી દીધું. એ વાત કદાચ માણસો કરતા હશે, પણ એવું નહોતું. લોકોને સમજાવવા માટે આ કરવામાં આવ્યું હતું કે અમે બંને તો એક જ છીએ. એ સમાધાન થયું એ પહેલા અહીંયા તો સમાધાન થઈ ગયું હતું. બંનેની આંખીમાંથી આહુડા જવા માંડ્યા અને પછી બેઠા અને લોકો છે ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ અને સીતારામ સીતારામના જ્યારે નાદ લાગતા હતા, એમાંથી ઓચિંતાનું એકદમ શાંત વાતાવરણ થઈ ગયું. શું કામ? બજરંગદાસ બાપાએ વાત જ એવી કરીને લોકોની આંખો ફાટી ગઈ. ભાઈ બજરંગદાસ બાપાએ વાત જ એવી કરી અને બજરંગદાસ બાપાએ હરદ્વારગીરી બાપુને એમ કીધું કે આપણે હવે લગ્ન કરી લઈએ, હે કે લગ્ન કરી લઈએ. અને એ વખતે હરદ્વારગીરી બાપુએ એમ કીધું કે હું તારો વર ને તું મારી વહુ, બોલ મંજૂર છે? હરદ્વારગીરી બાપુ કહે છે. અને એ વખતે બજરંગદાસ બાપાએ કીધું કે હા મંજૂર છે, હું તમારી વહુ ને તમે મારા વર, આવો જાન લઈ બગદાણામાં. જોજો હવે બજરંગદાસ બાપાના લગ્ન શરૂ થાય છે. વાત બહુ સાંભળવા જેવી છે, ધ્યાનથી સાંભળજો. બજરંગદાસ બાપાએ જ્યારે હરદ્વારગીરી બાપુને કીધું કે આપણે લગ્ન કરી લઈએ, ત્યારે હરદ્વારગીરી બાપુએ એમ કીધું કે હું તારો વર ને તું મારી વહુ, છે મંજૂર? ત્યારે બજરંગદાસ બાપાએ સીધી હા પાડી દીધી અને પોતાના સેવકોને કીધું કે જાઓ એકદમ બગદાણામાં, જલ્દી જાઓ અને મારા માટે દુલ્હનના કપડાં તૈયાર કરો, આ વરાજાને તૈયાર કરો, એના કપડાં લાવો અને બગદાણામાં લગ્ન મંડપ નખાવો આશ્રમમાં, અને કાંઈ ઘટવું ન જોઈએ. માણસો સી વિચારમાં પડી ગયું કે આ બધું શું બને છે, આ બાવલિયાઓ શું વાત કરે છે, કાંઈ દસ પૂછતી નથી, સમજાતું નથી. પણ અમુક સેવકો છે એ વિચાર પડી ગયા વિચારમાં કે આ કઈ ઘટના બનવાની હશે કે આ બંનેને લગ્ન કરવા છે ને જાન લઈને આવો ને હું વર ને તું હોવ ને આવી બધી વાતો કરે છે, કાંઈ સમજાતું નથી. અને બજરંગદાસ બાપા છે એને આદેશ આપી દીધો કે એકદમ જલ્દી જાઓ. અને બજરંગદાસ બાપા કે એટલે ભક્તોને પછી જવું જ પડે, નહીતર બજરંગદાસ બાપા ધોકો લેતા, મારતા. એટલે સેવકોએ જઈ અને તૈયારી કરવાની જ્યારે વાત કરી ત્યારે બજરંગદાસ બાપાએ કીધું કે મારા માટે એવા દુલ્હનના જબરજસ્ત કપડાં લાવજો કે જેથી કરીને આ કદરૂપી કન્યા છે એ રૂડી લાગે અને મારો વર મને પરિણ્યા પહેલા વયો ન જાય. જોજો બજરંગદાસ બાપા દુલ્હન બનવાના છે. અને પછી તો બધાય તૈયારી થઈ, બગદાણામાં લગ્ન મંડપ નાખવામાં આવ્યો, ગોરદેવને બોલાવવામાં આવ્યા અને એ બળદગાડાઓ છે એ કોટિયા ગામેથી બજરંગદાસ બાપા સહિત હરદ્વારગીરી બાપુ પણ બગદાણામાં આવ્યા. અને બગદાણાના આશ્રમે, બજરંગદાસ બાપાના આશ્રમે દરવાજે બજરંગદાસ બાપા એ બળદગાડામાંથી ઉતરી અને ફૂલહારથી હરદ્વારગીરી બાપુનું સ્વાગત કર્યું. અને પછી કીધું કે એકદમ જલ્દી હવે મને તૈયાર કરો. અને પછી તો ભાઈ હરદ્વારગીરી બાપુને વરરાજા તરીકે તૈયાર કરવામાં આવ્યા. ભાઈ આજ જાન તો આવી છે પણ દુલ્હનની હારે જાન આવી છે. આજ બગદાણામાં હરદ્વારગીરી બાપુની એમ કહેવાય છે કે કોટિયાથી જાન આવી છે અને બજરંગદાસ બાપાને પરણવા માટે આજે હરદ્વારગીરી બાપુ આવ્યા છો.
અને આજુબાજુના ગામડાઓને ખબર પડી ને કે હરદ્વાર ગિરી બાપુની જાન બજરંગદાસ બાપાને પરણવા માટે આવી છે, ત્યાં તો આજુબાજુના ગામડાના માણસો છે એ આ લગ્નને જોવા માટે આવ્યા ભાઈ, અને આકાશમાં દેવતાઓએ કદાચ આ લગ્ન જોવા માટે આવ્યા હશે એવી ઘટના બની. અમુક માણસોને એવું થયું કે આ બાવા છે એ કંઈક મજાક કરે છે, લોકોએ હાંસી પણ ઉડાડી, પણ આ તો વાત હકીકત હતી ભાઈ. આજ બજરંગદાસ બાપાની જાન આવી છે અને વરરાજાને ભાઈ શણગારવામાં આવ્યો છે. વરરાજાને પિતાંબર જેવું અંગરખું અને માથે મુકુટ, ગળામાં સુગંધિત ફૂલની માળા અને બંને બાજુ ફૂલનો ગજરો, કપાળે ભભૂતિ, અષ્ટગંધ, ત્રિપુંડ, આવો વરરાજાને ભાઈ તૈયાર કર્યો. વરરાજા તરીકે એ હરદ્વાર ગિરી બાપુ છે એ સાક્ષાત ઇન્દ્ર જેવો લાગતો હતો ભાઈ. અને પછી તો કન્યાને પણ એવો શણગારવામાં આવ્યો. ઘાઘરી, પોલકું, ફૂલ, સુગંધિત દ્રવ્યો, પાનેતર અને આખું અંગ છે એ સોનાના ઘરેણાથી ઢંકાયેલું ભાઈ. અને જાણે કોઈ ઇન્દ્રાણી હોય, ઇન્દ્રની અપ્સરા હોય એવા બજરંગદાસ બાપા લાગતા હતા ભાઈ. બજરંગદાસ બાપા આજ દુલ્હન બન્યા છે અને કન્યા તરીકે બજરંગદાસ બાપાનો આવો શણગાર હતો. અને પણ જે બજરંગદાસ બાપા છે અને હરદ્વાર ગિરી બાપુ છે એ બંને સિદ્ધ પુરુષ હતા. એટલે અને એમાં જો બજરંગદાસ બાપા છે એ દુલ્હન બન્યા હશે કેવા લાગતા હશે, કલ્પના તો કરો. એ આપણી કલ્પનાની બહારની વાત છે કે પોતે દિવ્ય પુરુષ હોય અને ઈ દુલ્હન બને, એ તેદી કેવા જોરદાર લાગતા હશે, કેટલા સુંદર લાગતા હશે. અને વર અને કન્યા તૈયાર થઈ ગયા અને વરરાજો છે મંડપમાં આવ્યો અને ભૂદેવે 3 વાર હાકલ મારી ભાઈ, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન, કન્યા પધરાવો સાવધાન. એમ કહેવાય છે કે મંત્રના ઉચ્ચાર કર્યા અને રૂમઝૂમ કરતી ભાઈ દુલ્હન છે એ બજરંગદાસ બાપા છે આજ મંડપમાં પોતાના વરને પરણવા માટે આવ્યા. બજરંગદાસ બાપા દુલ્હનના રૂપમાં એ પોતે મંડપની અંદર રૂમઝૂમ ઝૂમઝૂમ કરતા આવ્યા અને બેઠા. અને પછી પ્રશ્ન ઈ ઊભો થયો કે આ કન્યાનું કન્યાદાન કોણ કરશે? એટલે અમુક ભક્તો જે હતા એ કહે છે કે અમે કરશું, બીજા કે અમે કરશું, ત્રીજા કે અમે કરશું. એ વાદ વિવાદ થવા માંડ્યો. ઓલા કે તમે નહીં અમે કરશું, ઓલા કે નહીં અમારે કરવું છે. એવી રીતે વિવાદ થવા માંડ્યો. એટલે બજરંગદાસ બાપાએ કીધું કે કન્યાને પોતાની ઈચ્છાથી આ લગ્ન કર્યા છે. બજરંગદાસ બાપા કહે છે આવી રમૂજ વાતો પણ બજરંગદાસ બાપા કરતા. દુલ્હનના રૂપમાં મંડપની અંદર હરદ્વાર ગિરી બાપુની સાથે પરણવા માટે બજરંગદાસ બાપા બેઠા છે અને દુલ્હન તરીકે બજરંગદાસ બાપા એવું બોલ્યા કે દુલ્હન છે ને, આ કન્યા છે ને, એ પોતે પોતાની ઈચ્છાથી આ વરને પરણે છે, એટલે કોઈને કન્યાદાન કરવાની જરૂર નથી, એટલે કોઈને કન્યાદાન નથી કરવાનું. એટલે જે લોકો ઝઘડતા હતા એને બંધ થઈ ગયા અને એ લોકો પણ હસવા માંડ્યા. આવી રમૂજ વાત બાપુએ કરી. અને પછી બજરંગદાસ બાપા કહે છે કે કદાચ જો કન્યાદાન દેવાની જરૂર પડશે તો મારી સીતા મૈયા અને ભગવાન રામ જ કન્યાદાન કરશે ભાઈ. એટલે બધાએ આ વાતને સ્વીકારી લીધી. અને પછી અગ્નિની સાક્ષીએ બજરંગદાસ બાપા દુલ્હન અને હરદ્વાર ગિરી બાપુ વરરાજો એ બંને 4 ફેરા ફર્યા છે. 4 ફેરા ફર્યા, લગ્ન પૂરા થયા અને મંડપથી ઉતરી અને વરઘોડિયા નીચે આવ્યા. અને આ લગ્ન અલૌકિક હતા, અકલ્પનીય હતા કે કોઈ કલ્પના પણ ન કરી શકે. અને આ અલૌકિક ઘટના સંતો, ભક્તો, શિષ્યો તથા ગામજનો છે એ એક ચિત્તે જોઈ રહ્યા હતા ભાઈ, અને વિચારી રહ્યા હતા કે આ લગ્ન જેવી ક્રિયાઓ આ બંને સંતોએ સામસામા લગ્ન કર્યા છે. આ ક્રિયા કરી અને આ સંત આપણને સમજાવવા શું માંગતા હશે? વિચારમાં પડી ગયા ભાઈ માણસો કે આ બંને સંતો કહેવા શું માંગે છે, આપણને કઈ સમજાતું નથી. આવા વિચારોમાં સમય કેમ જતો રહ્યો ખબર ન રહી. અને પછી બજરંગદાસ બાપા બોલ્યા કે હવે કોઈને ક્યાંય જવાનું નથી. 7 દિવસ સુધી જાનને
અહીંયા જ રોકવાની છે. 7 દિવસ સુધી જાનને રોકવાની છે અને 7 દિવસ સુધી બધાયને આ બગદાણા આશ્રમની અંદર સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજનું ભોજન એ બધું અહીંયા જ લેવાનું છે. કદાચ કોઈને જાનૈયાઓને ઘરે કદાચ કામ હોય તો એ કામ પૂરું કરીને પાછું જમવા અહીંયા વહી આવવાનું. અને ભાઈ 7 દિવસ સુધી પછી તો એ જમણવાર શરૂ રહ્યા, સવારનો નાસ્તાથી માંડીને સાંજના ભોજન સુધી. અને સાંજ પડે અને પછી તો બજરંગદાસ બાપાએ નામી અનામી કલાકારોને બોલાવ્યા, લોક ડાયરાઓ થવા માંડ્યા, રાસ ગરબાઓ થાય. અને 7 દિવસ છે એ વીતી ગયા. અને 8મા દિવસની સવારે બજરંગદાસ બાપા છે ને એ ઉદાસ હતા, કારણ કે પોતાનો પિયુ છે જે હરદ્વારગીરી બાપુ છે ને એ વિદાય લેવાની હતી આ જાન. અને બજરંગદાસ બાપાએ હરદ્વારગીરી બાપુને કીધું, બાપા રોકાઈ જાઓ, હવે નથી જાવ. અને એ વખતે હરદ્વારગીરી બાપુએ રમૂજ વાત કરી, દાંત કાઢતા એટલું કીધું કે હું કાંઈ ઘર જમાઈ રહેવા થોડો આવ્યો છું, અમને તો માન મળે ત્યાં જ રહેવાનું હોય. અને પછી જાન છે એ વિદાય લે છે. અને બજરંગદાસ બાપાએ ખૂબ સમજાવ્યા કે બાપા રોકાઈ જાવ કે નહીં. અને હરદ્વારગીરી બાપુએ વિદાય લીધી. એ વખતે બજરંગદાસ બાપા સહિત આખું બગદાણા અને આજુબાજુના ગામડાના લોકો એ બધાયની આંખની પાપણી ભીની થઈ ગઈ હતી ભાઈ. કારણ કે આજ આ સંત અહીંથી વિદાય લે છે એ કોઈ ક્રોધ કરીને નહીં, કોઈની હારે બાંધીને નહીં, પણ આજ બગદાણા હારે એક જબરજસ્ત નાતો બાંધી અને પછી અહીંથી વિદાય લે છે. બજરંગદાસ બાપા સહિત એમ કહેવાય છે કે બધાયની આંખોમાં આહુડા આવી ગયા અને જાનની વિદાય થઈ. અને પછી બાપા ફરી કોટિયા ગામે આવ્યા, પોતાની ટેકરીએ, પોતાના આશ્રમે આવ્યા. અને આવા અલૌકિક હતા આ બજરંગદાસ બાપાના લગ્ન. અને આ લગ્ન શું કામ કર્યા એની પણ આગળ વાત આવશે, કારણ કે અમુક ભક્તોએ પછી પૂછ્યું હરદ્વારગીરી બાપુને કે બાપુ આવું બધું શું થયું. અને એ વખતે હરદ્વારગીરી બાપુ એમ કહે છે કે મારું સર્વસ્વ છે ને એ મેં બજરંગદાસને આપી દીધું છે. કારણ કે કોઈ પણ પુરુષ હોય એ પોતાની પત્નીને પરણે એટલે પત્નીનો પૂરેપૂરો હક લાગે. પતિનું જે કાંઈ હોય એમાં પત્નીનો પૂરેપૂરો હક લાગે, પણ પત્નીનું જે હોય એમાં પતિનો હક ન લાગે. એટલે હરદ્વારગીરી બાપુએ એમ કીધું કે મારી પાસે જે કાંઈ હતું એ બધું જ મેં બજરંગદાસને આપી દીધું છે, હવે મારે કાંઈ જોતું નથી. કારણ કે એ મારે એને જો બધું દેવું જ હોય ને તો મારે એની સાથે લગ્ન કરવા પડે અને મારામાં એનો હક બનાવવો પડે. એટલે બજરંગદાસ મારી વહુ થઈ અને એણે મારી હારે 4 ફેરા ફેર્યા, એટલે મારું જે કાંઈ હતું એ સર્વસ્વ એનું થયું અને એનું જે છે એમાં મારો કાંઈ ભાગ નહીં. એટલે બનેલું એવું કે હામાં વચનો એણે સંતોએ લઈ લીધા હતા. અને બજરંગદાસ બાપાને હરદ્વારગીરી બાપુએ એટલું જ કીધું હતું કે આજથી ચમત્કાર કરવાના બંધ. હરદ્વારગીરી બાપુના હજારો પરચાઓ હતા, પોતાની પાસે જે સિદ્ધિઓ હતી એ સિદ્ધિઓથી લોકોના કામ થતા, અને એ બધું આજે બંધ કરવાનું છે. બજરંગદાસ બાપાને હરદ્વારગીરી બાપુએ એવું વચન આપેલું કે આજથી હું બધું બંધ કરું છું અને મારી પાસે જે કાંઈ છે એ બધું તને આપું છું, પણ તું મને વચન આપ્યું કે ગામડે ગામડે જ્યાં જ્યાં તારો ફોટો હોય ને એ ભક્તોની વારું કરવીને એ તારો હક બની જશે. એ ભક્તોનું તારે કામ કરવા માટે જવું પડશે. અને બજરંગદાસ બાપાએ વચન આપ્યું કે જ્યાં જ્યાં મારો ફોટો હશે ત્યાં જઈ અને હું ભક્તોના કામ કરીશ, એને વારે ચડીશ. અને આજે પણ ગામડે ગામડે બજરંગદાસ બાપાની મઢુલિયું છે ને ઈ ન્યા હાજરા હજુર છે. બજરંગદાસ બાપા ન્યા હાજરા હજુર છે અને બજરંગદાસ બાપાની ઉપર હરદ્વારગીરી બાપુની કૃપા વરસે છે. અને આ માટે હરદ્વારગીરી બાપુએ બજરંગદાસ બાપા સાથે લગ્ન કર્યા હતા કે પોતાની પાસે જે કાંઈ સિદ્ધિઓ હતી એ બધી જ બજરંગદાસ બાપાને આપી અને પોતે ચમત્કારો કરવાના બંધ કરી દીધા.
અને સમય જતા લોકોના કામ થતા બંધ થઈ ગયા. પહેલા તો ચમત્કારો થતા હતા એટલે લોકો બહુ વધતું આવતું હતું કે બાપુ બધા કામ કરી દે છે, આપણા કામ થાય છે, એવા ચમત્કારિક બાપુ છે. અને હવે ચમત્કારો બંધ થયા એટલે માણસો છે એ ધીમે ધીમે કોટિયા ગામે આશ્રમે આવતા બંધ થયા. ગામ તો આવતું જ, પણ આજુબાજુના ગામડાના જે હજારો માણસો હરદ્વારગીરી બાપુના દર્શન કરવા માટે આવતા ને એ બધા ધીમે ધીમે બંધ થયા. એમ કરતા કરતા 17 વર્ષ વીતી ગયા. જ્યારે બગદાણા છોડી અને હરદ્વારગીરી બાપુ કોટિયા ગામે આવ્યા હતા ત્યારથી તે અત્યાર સુધી બાપુના 17 વર્ષ વીતી ગયા હતા કોટિયા ગામમાં. 17 વર્ષ રહ્યા પછી જુનાગઢના ગિરનારી એક સંત પહોડિયા બાપુ એ જ્યારે આવ્યા ત્યારે એણે કીધું કે હવે તમારે કોટિયા છોડી દેવું જોઈએ. અને એનું બહુ સન્માન કરતા હરદ્વારગીરી બાપુ. એટલે પહોડિયા બાપુની વાત માની લીધી કે હવે ટૂંક સમયમાં હું કોટિયાને છોડી દઈશ. અને એમાં બનેલું એવું કે વડાળથી કામળિયા ભાઈઓ છે એ બાપુના દર્શન કરવા માટે કોટિયા ગામે આવેલા. અને હરદ્વારગીરી બાપુને એમ કહેવાય છે કે આમંત્રણ આપીને કીધું કે બાપુ અમારા ગામમાં આશ્રમ બનાવો ને, આવો ને, અમારા ગામનો ઉદ્ધાર થાય. ત્યારે હરદ્વારગીરી બાપુએ કીધું કે આજથી 5મા દિવસે મને તેડવા માટે આવજો, હું આવીશ. અને ત્યાંથી એ લોકો પાછા ગામમાં આવી અને સમાચાર આપ્યા અને આખું ગામ છે એ રાજી થઈ ગયું. એ રાજી થઈ ગયું ને બાપુની વાતો કરવામાં 5મો દિવસ આવી ગયો. અને એ 5મા દિવસે બધાય જાય છે હરદ્વારગીરી બાપુને લેવા માટે. ત્યારે કોટિયા ગામને ખબર પડી કે બાપુ જાય છે. ત્યારે ગાડા જ્યારે પાછા વળ્યા ત્યારે આખું કોટિયા ગામ છે એ બાપુના પગમાં પડી ગયું કે બાપુ અમારો વાંક શું, અમારી ભૂલ શું? ત્યારે હરદ્વારગીરી બાપુ એમ કહે છે કે તમારી ભૂલ નથી, તમે ખૂબ મારી સેવા કરી છે, પણ સાધુ તો ચલતા ભલા, સાધુનું કોઈ ઠેકાણું ન હોય. એટલે હવે હું વડાળ જાઉં છું, ત્યાં પણ તમારા કામળિયા ભાઈઓ જ છે એમ કહી અને પછી વડાળમાં જ્યારે આવે છે ત્યારે આખા ગામે બાપુનું જોરદાર હામૈયું કર્યું. અને પછી નાના ભાઈ ગોલણભાઈ કામળિયા એમને ઘરે બાપાનો ઉતારો આપવામાં આવ્યો અને બાપુ ત્યાં રોકાણા. પણ ભાઈ વડાળની અંદર આજ તો દિવાળી છે, રામ કૃપા એને રોજ દિવાળી, એને રંગના ટાણા, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા. એમ આજ હરદ્વારગીરી બાપુ આવવાનો એટલો ગામને આનંદ છે કે ઘરે ઘરે હાજે દીવા પ્રગટ્યા છે ભાઈ, જાણે દિવાળી હોય એવો ઉત્સવ ઉજવાયો. અને પછી 3 દિવસ સુધી એમ કહેવાય છે કે હરદ્વારગીરી બાપુ છે એ નાના ભાઈ કામળિયાને ઘેરે ઉતારો હતો ત્યાં રોકાણા. અને પછી એક વડાળના બહુ પરોપકારી માણસ, સેવાભાવિક માણસ લખુબાપુ, એ લખુબાપુ બહુ સેવાભાવિક માણસ હતા. અને વડાળ બસ સ્ટેન્ડની સામે એની 5 વીઘા જમીન અને એ રોડના કાંઠે એક એણે પરબ બનાવેલું પાણીનું. અને આજુબાજુના ખેતરોમાંથી કૂવામાંથી પાણીની કાવડિયું ભરી ભરી અને એ પરબમાં પાણી રેડતા અને લોકોને આવતા જતા રસ્તામાં જે લોકો હોય એને પાણીની સગવડતા મળી રહેતી. એવા સેવાભાવિક માણસ. અને બાપુના આશ્રમને બનાવવા માટે થઈ અને આ નાના ભાઈની ઘરે આખી મિટિંગ થઈ, ગામ લોકો ભેગા થયા અને નક્કી કર્યું કે બાપુને કઈ જગ્યાએ જમીન આપવી અને કોણ આપે. એ વખતે આ લખુબાપુએ કીધું કે પાણીના પરબવાળી રોડના કાંઠાની 5 વીઘા જમીન છે એ હું બાપુના આશ્રમ માટે આપું છું. અને ગામ લોકોએ આ વાત વધાવી લીધી. અને પછી ત્યાં જાય છે એ 5 વીઘા જમીન અને એ પાણીનું પરબ પણ આજે એ રોડના કાંઠે છે બસ સ્ટેન્ડની સામે. અને ત્યાં જ બાપાનો આશ્રમ છે. અને એ આશ્રમ ત્યાં બનાવવાની શરૂઆત કરી, ખાતમુહૂર્ત લીધું. અને ગામના પ્રાણશંકરે એ મુહૂર્ત કાઢ્યું, તારીખ વાર કાઢ્યા. અને ઈસવીસન 1980માં વિક્રમ સંવત 2035 માગશર સુદ બીજને સોમવારનો દિવસ. અને તે દિવસે લખુબાપુ અને નાના બાપુ એના વરદ હસ્તે એ ભૂમિપૂજન થયું અને આશ્રમનું ખાતમુહૂર્ત થયું. અને એક ઓસરીએ 3 ઓરડાઓ બંધાવવામાં આવ્યા અને વચ્ચેનું
જે ઓરડો છે એમાં બાપુએ ધૂણી ચેતન કરી ભગવાન દત્તાત્રેયને બિરાજમાન કર્યા અને વચ્ચેથી જમણી બાજુની જે રૂમ હતી, જે ઓરડો હતો, ત્યાં માં અન્નપૂર્ણાનું સ્થાપન કર્યું અને ડાબી બાજુની જે રૂમ હતી ત્યાં બાપુને આરામ કરવા માટેનો એ રૂમ રાખ્યો. પણ બાપુ વડાળમાં આવ્યા પછી આશ્રમે જ્યારે રહેવાની શરૂઆત કરી એ પછી સવારે બહુ વહેલા ઉઠી જાય અને દોટ કાઢી પોતે દોડી અને જે વડાળના ડુંગરા છે એ ડુંગરાની ઉપર દોડી અને ડુંગરાની બીજી બાજુ વડાળની પાછળના ભાગમાં જે ડુંગરો છે અને ડુંગરાની પાછળના ભાગમાં શેત્રુંજી નદી આવેલી છે, જે પવિત્ર નદી કહેવાય. જે જૈન લોકો છે એ શેત્રુંજી નદીના પાણીના પહેલા દીવા કરતા હતા, આવી કંઈક માન્યતા છે. એ પવિત્ર શેત્રુંજી નદીમાં સ્નાન કરી અને પાછા દોડીને આવે અને ડુંગરો ચડીને પાછો આ વડાળ બાજુ ડુંગરો ઉતરી જવાનો અને પાછું આશ્રમે આવી જવાનું, પછી કસરત કરવાની. આ બાપુનો નિત્યક્રમ હતો અને દોડીને જ જવાનું અને દોડીને જ પાછું આવવાનું. અને ગામ લોકો જાગે અને આશ્રમે આવે એ પહેલા પાછા હરદ્વારગીરી બાપુ છે એ સૂઈ જાય. એટલે અમુક માણસોને એમ થાય કે આ બાપુને સૂવા સિવાય બીજો કાંઈ ધંધો જ નથી એમ. એટલે અમુક માણસો પૂછે કે બાપુ ક્યાં ઉજાગરા કરી કરીને આવો છો, કે આખો દિવસ સૂતા જ રહ્યો છો? ત્યારે બાપુ લગભગ જવાબ આપે જ નહીં, અને કદાચ જો જવાબ આપે તો એ માણસ બીજી વાર પૂછાય જેવો રહે જ નહીં, એવો જવાબ આપી દે. એમ કરતાં કરતાં સમય જતો ગયો અને એ બાપુના આશ્રમનું નામ સદગુરુ સેવા આશ્રમ આપવામાં આવ્યું. આજે પણ તમે જ્યારે પાલીતાણાથી જેસર જાઓ છો ત્યારે વચ્ચે વડાળ નામનું એ ગામ આવે છે ને ત્યાં બસ સ્ટેન્ડની સામે જ રોડના કાંઠે એ સદગુરુ સેવા આશ્રમ આવેલો છે. ક્યારેક જઈ અને આવા મહાપુરુષના દર્શન કરજો. અને આગળની જો આપણે વાત કરીએ તો આ આશ્રમમાં ઘણા સિદ્ધ સંતો આવ્યા અને આખા ગામ વડાળને અનેક મહાપુરુષોના દર્શન કરવાનો લાભ મળ્યો. બહુ મહાન સંતો હરદ્વારગીરી બાપુને મળવા આવતા. એમ કરતાં કરતાં બાપુને કામળિયા ભાઈઓએ ઘણી બધી જમીનો દાનમાં આપી. કોઈએ 5 વીઘા આપી, તો કોઈએ 22 વીઘા આપી, તો કોઈએ 10 વીઘા આપી. એવી રીતે જે હરદ્વારગીરી બાપુનું જગ્યાનું જે પુસ્તક છે, હરદ્વારગીરી બાપુનો જે ઇતિહાસ છે, એ પુસ્તક છે, એ પુસ્તકનું નામ છે ગુરુ અને ગુરુમાં. અને આ પુસ્તક અશ્વિન લુંબાણીએ લખેલું છે અને એમના અનુભવો પણ એમાં લખેલા છે. બાપાના હજારો પરચાઓ પણ એમાં લખેલા છે. અને કોણે કોણે કેટલી જમીન આપી, કેટલું દાન આપ્યું, એ બધાય લોકોના એમાં નામ આપેલા છે. અને આપણે આમાં જો નામ બોલવા જઈએ તો વિડીયો આપણો લાંબો થાય, એટલા માટે આપણે ટૂંકમાં વાત કરીએ કે ખૂબ દાન મળ્યા પછી પૂજ્ય હરદ્વારગીરી બાપુએ વાત મૂકી કે આપણે શિવ મંદિર બનાવવું છે. એટલે લોકોએ વાત સ્વીકારી લીધી અને સૌએ કીધું કે શક્તિ પ્રમાણે આપણે દાન આપી. અને જેમ જેમ દાન આવતું ગયું એમ મંદિરની શરૂઆત થઈ અને મંદિર છે એ બનીને તૈયાર થઈ ગયું. અને એ પછી જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હતી એ વખતે બરાબર નબળું વર્ષ થયું અને દાન બહુ ઓછું આવ્યું. એટલે બીજા વર્ષે કોઈએ પૂછ્યું કે બાપુ આ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં કેટલા રૂપિયા થાય? એટલે હરદ્વારગીરી બાપુએ કીધું કે 1 લાખ રૂપિયા જેવું થાય. કારણ કે હું કાંઈ જેવો તેવો બાવો નથી, મારે તો મહાન સંતોને અહીંયા તેડાવવાના હોય એટલે ખર્ચો તો થાય. એટલે એવું લાગ્યું કે આટલો ખર્ચો તો આપણથી નહીં થઈ શકે હજી. એટલે 1 વર્ષ ખમ્યા. બીજા વર્ષે પૂછ્યું કે બાપુ કેટલો ખર્ચો થાય? તો કીધું 2 પેટી થાય, 2 લાખ થાય. એમ કરતાં કરતાં સમય જતો ગયો અને રૂપિયા વધતા ગયા. અને જ્યારે 9 લાખ રૂપિયાનો વાત આવી, આ વાત જે 1 લાખે હતી ત્યાંથી 9 લાખે પહોંચીને ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા થઈ. અને સૌ ગામ લોકોએ ભેગા મળી અને ભગવાન ભોળિયાનાથની શિવલિંગ જે છે એ મહાકાલેશ્વર શિવલિંગ છે એ ઉજ્જૈનથી મંગાવવામાં આવી હતી. અને 1088 કુંડીનો અતિરુદ્ર મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો. અને પછી તારીખ 24/2/1994 દિવસે જગતગુરુ શંકરાચાર્ય સરસ્વતીચાર્ય એની હાજરીમાં આ
સિદ્ધેશ્વર મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને કદમગીરી ગામના એક ડોક્ટર HB પંડ્યા ત્યારે સરકારી આયુર્વેદિક હતા અને એમાં નોકરી કરતા હતા અને એણે પોતાની શ્રદ્ધાથી એમ કીધું કે આજે ભગવાન શિવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને એ પછી સમય જતાં એણે એવું કીધું કે જે આ શિવલિંગ છે એને હું દર વર્ષે દર શ્રાવણ મહિનાના એકાદ સોમવારે આવી અને ઘઉંથી આખી જે શિવલિંગ છે એ દાટી દઈશ, ઢાંકી દઈશ. એટલા ઘઉં હું અહીંયા દર વર્ષે હું દાનમાં આપીશ. એમ એ ડૉક્ટરનો એવો ભાવ હતો કે દર વર્ષે શ્રાવણ મહિનામાં એક સોમવારે એ શિવલિંગને ઢંકાઈ જાય એટલા ઘઉં આપવાના, એવું એણે નક્કી કર્યું. અને પછી એ દર વર્ષે એ ઢાંકે જ છે. પણ 1997ની સાલથી એણે શરૂઆત કરી હતી. એ વખતે એને 15 મણ ઘઉં એટલે કે 30 કિલો, 300 કિલો, 30 નહીં 300 કિલો, 15 મણ એટલે 300 કિલો ઘઉં થયા. એ 300 કિલો ઘઉંથી પહેલી વાર એ શિવલિંગ એમ કહેવાય છે કે ઢંકાણી. અને પછી દર વર્ષે જેમ જેમ એક વર્ષનો સમય જાય એમ ઘઉં વધતા જાય છે. એટલે એનો અર્થ એવો થયો કે શિવલિંગને ઢંકાય એટલા જ ઘઉં લાવવામાં આવે છે, એટલા જ ઘઉં અહીંયા દાનમાં આપવામાં આવે છે. પણ ઓલી વખતે 300 કિલો એટલે કે 15 મણ ઘઉંની જરૂર પડી હોય તો બીજા વર્ષે વધારે ઘઉંની જરૂર પડે, નહીતર શિવલિંગ ઢંકાય નહીં. એટલે એનો અર્થ એવો થયો કે આ શિવલિંગ છે એ દર વર્ષે એની જે કદ છે એ વધે છે. આ સિદ્ધેશ્વર મહાદેવની જે શિવલિંગ છે એનું કદ છે એ દર વર્ષે વધતું જાય છે. અને 2012 સુધીનો આ પુસ્તકની અંદર આંકડો આપવામાં આવ્યો છે કે 2012માં ત્યાં 1000 કિલો ઘઉંની જરૂર પડી હતી, એટલે 50 મણ થયા. પહેલી વખત જ્યારે શિવલિંગ ઢાંકી એ વખતે 15 મણ ઘઉંની જરૂર પડી હતી, ત્યારે ઢંકાઈ ગઈ હતી શિવલિંગ. અને આ વખતે 50 મણ ઘઉંની જરૂર પડી ત્યારે શિવલિંગ ઢંકાણી. એટલી શિવલિંગનું કદ વધ્યું છે. 2012ની વાત છે, અત્યારે 2024 ચાલે છે, તો હજી એ 2012 પછીની આપણી પાસે માહિતી આવેલી નથી. એટલે આ જે સિદ્ધેશ્વર શિવલિંગ છે વડાળમાં શ્રી હરદ્વારગીરી બાપુના આશ્રમમાં, એ બહુ ચમત્કારિક છે. જાજો અને દર્શન કરજો. પછી તો ભક્તો ખૂબ આવવા લાગ્યા. બાપુની ભાવના પણ એવી, મીઠો આવકારો બધાઈને આપે. પણ એકવાર બરોબર બપોર પછીનો સમય છે અને સેવકો બારગામથી આવેલા છે અને એને જ્યારે રજા માંગીને ત્યારે હરદ્વારગીરી બાપુએ એમ કીધું કે તમે રોકાઈ જાઓ. કે નહીં બાપુ અમારે જવું પડશે. ત્યારે હરદ્વારગીરી બાપુ એમ બોલ્યા કે કાલ હું હોઉં કે ન હોઉં હું ખબર, રોકાઈ જાઓ ને. પણ એ લોકો આ મર્મને કાંઈ સમજી ન શક્યા ભક્તો. અને એ તો બાર ગામના હતા એટલે નીકળી ગયા. અને ત્યાંનો એક ભગત હતો ગામનો, એને ખબર પડી ગઈ કે આ બાપુની વાતમાં કંઈક મર્મ છે અને બાપુ છે એ આપણી વચ્ચેથી વહમી વિદાય લઈ અને નીકળી જવાના લાગે છે. એટલે કીધું કે બાપુ આવી વાતો તમે ન કરો. બાપુ તમે જ્યારે આવી વાત કરો છો, આ તમારા મુખની અંદરથી પહેલી વાર આવી વાત નીકળી છે, એટલે મને એવું લાગે છે કે બાપુ તમે અહીંથી વિદાય લેવાના લાગો છો. ત્યારે હરદ્વારગીરી બાપુએ કીધું કે હા વાલા, હવે કેટલુંક પછી જીવવાનું હોય. અને એ વખતે સેવકે કીધું કે બાપુ રોકાઈ જાઓ, આનો કંઈક ઉપાય કરો, તમે રોકાઓ. અને ત્યારે હરદ્વારગીરી બાપુએ કીધું કે મને જીવાડવાનો તમારી પાસે એક જ રસ્તો છે કે તમે કયો એ કરી બાપુ, કે મહામૃત્યુંજયના મંત્ર કરાવો અને યજ્ઞ કરાવો, એ જાપ શરૂ કરાવો ને તો મારું આયુષ્ય લાંબુ થાય. અને ત્યાં તો જે સેવકો હતા એ યજ્ઞની વસ્તુ લેવા માટે ભાવનગર જતા રહ્યા. અને અમુક જે સેવકો હતા એ જે આપણે યજ્ઞ કરવાની કુંડી હોય કુંડી ગાળવા માંડ્યા.
પણ એમાં જે સેવકે પૂછ્યું હતું ને, એ સેવકને એમ લાગ્યું કે આમને બધાને બાપુએ કામે ચડાવી દીધા છે. અડધાને ભાવનગર મોકલી દીધા, અડધાને પાલીતાણા મોકલી દીધા, અડધાને આ યજ્ઞ કુંડ ગાળવા માટે રાખી દીધા. પણ આ બાપુની વાતમાં કંઈક મર્મ છે. અને બાપુએ કીધું કે હવે મને ઊંઘ આવે છે, હાંજ પડવાનો સમય હતો, એટલે હું હુઈ જાઉં છું. હરદ્વારગીરી બાપુ કહે છે કે હું હુઈ જાઉં છું, અને હું જ્યાં સુધી જાગું નહીં ત્યાં સુધી મને કોઈ જગાડતા નહીં, એમ કરી અને પોતે પોતાના ઓરડામાં વયા ગયા ને સૂઈ ગયા. પણ આ સેવકને વાત છે મનમાં ખટકતી હતી કે બાપુ એ બધાને ધંધે લગાડી અને વિદાય લઈ લેવાની વાત છે. એટલે શાંત મગજે બાપુના ઓરડા તરફ જાય છે. પણ આ તો મહાન ઓલિયો હતો, એને તો ખબર જ હોય ને કોઈક માણસ તપસ કરવા માટે આવે છે, તપાસ કરવા માટે આવે છે ને ખબર તો હોય ને. એટલે બહુ જોર જોરથી પોતાના નસકોરા ઢળવા માંડ્યા. એટલે આ માણસને એમ લાગ્યું કે બાપુને હવે ઊંઘ આવી ગઈ છે. એટલે પોતપોતાના કામે લાગી ગયા. અને પછી અંધારું થયું. એવે વખતે બાપુના નસકોરાનો અવાજ આવતો બંધ થયો, વાતાવરણ શાંત થયું. એટલે ભક્તને પાછો વહેમ પડ્યો. એટલે જઈ અને બાપુનો હાથ પકડી અને નાડ જોઈ તો ધબકારા શાંત થઈ ગયા હતા. અને સાંજના 8:10 બાપાએ પોતાનું પ્રાણ પંખીડું, એટલે કે આ શરીર છોડી અને બાપુ પોતે બ્રહ્મલીન થયા હતા. એ બ્રહ્મલીન થયા એ તારીખ હતી 15 5મો મહિનો અને 1999 સાલ સાંજે 8:10 અને બાપુની 91 વર્ષની ઉંમર હતી. અને બાપુના જન્મ દિવસે જ બાપુએ પોતાના પ્રાણ ત્યાગ્યા. વિચાર તો કરો, 15મો મહિનો 15 તારીખ અને 5મો મહિનો અને 1908માં બાપુનો જન્મ હતો. સમય સવારે 8:40 સાંજે. અને બાપુએ જ્યારે પોતાના પ્રાણ છોડ્યા, બ્રહ્મલીન થયા, ત્યારે પણ એ જ તારીખ, એ જ મહિનો હતો. એટલે 15 તારીખ 5મો મહિનો અને 1999 સાંજે 8:10 બાપુ બ્રહ્મલીન થયા. અને પછી સેવકોને સાદ કરવામાં આવ્યો અને કીધું કે બાપુ જે વાત કરતા હતા એમાં કોઈ વાત ખોટી નહોતી. હવે સેવકોને બોલાવી લેવો. જે ભાવનગર ગયા હતા, જે પાલીતાણા ગયા હતા, એ બધાને બોલાવી લેવામાં આવ્યા. અને પછી ગામમાં એ વાત જાહેર થઈ, આજુબાજુના ગામડામાં વાત જાહેર થઈ કે બાપુ પોતે બ્રહ્મલીન થયા છે. લીધી વિદાયું, વહમી વિદાયું લીધી પછી હરદ્વારગીરી બાપુ એમના શરીરને સમાધિ આપવા માટે બીજા દિવસનો સમય ગોઠવવામાં આવ્યો. એ 16 તારીખે સવારે 10:30 વાગ્યે બાપુને સમાધિ આપવામાં આવી. અને એ સમાધિ આપી એ 16 તારીખે અને 5મો મહિનો અને 1999 રવિવારનો દિવસ હતો. અને એ પછી નવી દિલ્હીમાં બાપુના શિષ્ય વાસુદેવાનંદ ગિરી જે હતા એ આશ્રમે આવ્યા અને આશ્રમનો વહીવટ સંભાળ્યો. અને પોતે પોતાના આશ્રમેથી 15 દિવસ અહીંયા આવે વડાળ, અને 15 દિવસ પોતાના આશ્રમે રહે. એમ કરતાં કરતાં પછી પોતાનો જે શિષ્ય હતો જ્વાલાગીરી, એ જ્વાલાગીરીને પોતે અહીંયા વડાળની જગ્યામાં નિમણૂક કર્યા કે કાયમને માટે અહીંયા રહે. અને પછી જે 12 વર્ષથી કોટિયાની જગ્યા ખાલી પડી હતી, જ્યાં કોઈ ગયું પણ નહોતું 12 વર્ષથી, બાપુ વયા ગયા પછી એ જગ્યામાં કોઈ ગયું જ નહોતું. એ કોટિયાની જગ્યાએ એ વાસુદેવાનંદ ગિરીએ પોતાના શિષ્ય જે હતા મગનગીરી, એ મગનગીરીને કાયમને માટે એ કોટિયા આશ્રમની અંદર નિમણૂક કર્યા. અને જ્યારે ધૂણાની સામે જોયું ને, ત્યારે 12 વર્ષથી જે જગ્યાએ કોઈ ગયું નહોતું એ જગ્યાએ 12 વર્ષથી ધૂણો છે એ ચેતન હતો, ધૂણો પ્રગટેલો હતો ભાઈ. હો, ત્યારે કોટિયા ગામના લોકોને એમ થયું કે આપણે એવું માનતા હતા કે હરદ્વારગીરી બાપુ અહીંથી વયા ગયા, પણ આપણી હારે એ કાયમને માટે છે, બાકી અહીંયા ધૂણો પ્રગટો કઈ રીતે હોય.
એમ એવી રીતે ત્યાં પણ ધૂણો ચેતન થયો અને ત્યાં પણ એ સાધુને મગનગીરી બાપુને મૂકવામાં આવ્યા. અને પછી હવે આપણે એક બે પરચાની ખાલી વાત કરીએ. પરચાઓ તો બાપુના હજારો છે, પણ નામ દીઠ આપણે જો બોલવામાં રહીએ ને તો આની માટે તો રાતુની રાતું વીતી જાય એવા હજારો બાપુના પરચાઓ છે. પણ બે ચાર પરચાઓની કદાચ આપણે વાત કરવી હોય તો રવજીભાઈ વાઘજીભાઈ સોજિત્રા, ગામ નાના લીલિયા, ત્યાં બાપા છે એ આવ્યા અને રાત્રિ રોકાણ કર્યું. અને એ લોકો એક જ રૂમમાં 7 જણા રહેતા હતા ને એમાં બાપુએ રાત્રિ રોકાણ કર્યું. અને એક બકરી બાંધેલી હતી અને બકરી છે એ આખી રાત બે કરતી હતી. એટલે અડધી રાતે બજરંગદાસ બાપાએ કીધું કે આ બકરીને છોડી મૂકો ને, કે બાપુ બકરીને છોડી મૂકશો તો જનાવર ખાઈ જાય છે અને અમારી આજીવિકા એક બકરી જ છે, અમારી પાસે ભેંસ લેવાની ક્યાં ફર છે? ગરીબ માણસ છે, એક રૂમ છે, એક ઓસરી છે, એમાં 7 જણા રહે છે. એટલે હરદ્વારગીરી બાપુએ એમ કહેવાય છે કે બકરીને એટલું જ કીધું કે બંધ થઈ જા ચાલી, હવે બોલતી નહીં. એટલે પછી હવાર સુધી એ બકરી બોલી નહોતી ભાઈ. હો, અને પછી હવારે આ રવજીભાઈને એમ કહેવાય છે કે હરદ્વારગીરી બાપુએ એમ કીધું કે આ નિશાળની સામે પ્લોટ છે એ પ્લોટ લઈ લો ને. ત્યારે રવજીભાઈને હસવું આવી ગયું કે અહીંયા ખાવાના ખૂટે છે, એમાં પ્લોટ કેમ લેવો? અને બાપુના ગયા પછી બીજા ત્રીજા દિવસે જે પ્લોટનો માલિક હતો, નિશાળની બાજુનો જે પ્લોટ હતો એ પ્લોટનો માલિક હતો ને, એને સામેથી આ રવજીભાઈને એમ કીધું કે તમારે આ પ્લોટ લેવો છે? અને ત્યારે રવજીભાઈ કીધું કે ભાઈ મારી પાસે ફર નથી, હું તો ગરીબ માણસ છું. અને ત્યારે એણે કીધું કે તમારી ફરે થોડા પૈસા આપજો, પૈસાની કાંઈ ચિંતા નથી. એટલે એ પ્લોટ લેવાઈ ગયો અને ત્યાં મકાન પણ થયું અને પછી એમની ગરીબાઈ પણ દૂર થઈ ગઈ હતી. આવા બાપુના પરચાઓ હતા કે જે જગ્યાનું બાપુએ કીધું એ જ જગ્યા એને મળી ગઈ. અને એ જ રવજીભાઈ એકવાર કોટિયા આવ્યા અને બાપાએ કીધું કે રાત રોકાઈ જાઓ. અને પછી રાત રોકાણા. જેટલા સવારથી સાંજ સુધી જેટલા ભક્તો આવ્યા એને બધાને રોક્યા. અને ગામમાંથી જેટલા માણસો આવતા હતા એને પણ બાપુએ કીધું કે તમે સાંજે પાછા અહીંયા જમવા વહી આવજો, આપણે લાડવા બનાવવા છે. એટલે 50 થી 60 જણાને બાપાએ આમંત્રણ આપેલું. અને પછી જ્યારે લાડવા બનાવ્યા ત્યારે 15 જણાને થાય એટલા જ લાડવા બનાવ્યા. એટલે રવજીભાઈ કીધું બાપુ આટલા લાડવા થાય નહીં. અરે કે બધા માણા, અત્યારે ક્યાં એવો જમાનો છે કે પહેલા 5 લાડવા બધા માણસો ખાઈ જતા, હવે તો અડધો માંડ ખાશે એમ કીધું. અને રવજીભાઈને ચિંતા થઈ કે બાપુ એ લાડવા તો 10 થી 15 જણાને થાય એટલા જ બનાવ્યા છે અને માણસો હાંજે તો આવી ગયું 60 થી 65 જેટલા. અને બાપુએ કીધું કે તમે બધાય હવે જમવા બેસી જાઓ એક સાથે, હું પીરસી દઉં. અને બાપુએ લાડવા પીરસ્યા. પણ રવજીભાઈને જમતા પણ શાંતિ નહોતી કે હમણાં લાડવા ખૂટી જાય છે. પણ એ લાડવા ખૂટ્યા તો નહીં, બધાએ જમી લીધું. પછી રવજીભાઈ છે એ પોતે એ લાડવા જે જગ્યાએ હતા એ જગ્યાએ જઈને ઉપરથી કપડું ખોલ્યું તો જરાક જ લાડવા ઓછા થયા હતા. અને ત્યારે એ બાપુને પામી ગયા હતા કે આ કોઈ જેવી તેવી વાત નથી હો. અને પછી લીલિયાની એક દીકરી લાભુબેન, એ લાભુબેન છે ને એને ઘરે હરદ્વારગીરી બાપુ જમવા માટે ગયેલા અને બાપુએ દહીં માંગ્યું કે દહીં આપો. અને લાભુબેને કીધું કે બાપુ દહીં તો નથી. કે અરે કે ખોટું બોલ છો, દહીં તો હોય જ ને. કે બાપુ નથી. કે નહીં, તું ખોટું બોલ છો, તને ઊભું થવાની આળસ ચડે છે એટલે તું રસોડામાં જતી નથી. અને લાભુબેન કહે છે કે બાપુ આ મારું ઘર છે, મારા ઘરમાં શું છે ને શું નથી એ તો મને ખબર હોય ને. કે નહીં, તને આળસ ચડે છે એટલે ઊભી થતી નથી, આખી તપેલી દહીંની ભરી છે ને તારે મને આપવું નથી. પછી લાભુબેનને એમ થયું કે હાલને ખોટું એક આટો મારી આવું. એટલે પોતે રસોડામાં જાય છે ને ત્યાં તો તપેલી છે એ આખી દહીંની ભરેલી હતી. અને ત્યારે ખબર પડી કે આ કોઈ સિદ્ધ સંત છે, કોઈ મહાન સંત છે. અને આવી અને બાપુને ભાવથી દહીં ખવડાવ્યું. અને બીજી જે ભંડારિયાના બાપભાઈ કામળિયા છે એની સાથે પણ આવી ઘટના બનેલી. આ બાપભાઈએ ખુદ કીધેલી વાત છે. એ
આ બાપાના પુસ્તકની અંદર આ વાત છપાયેલી છે કે બાબુભાઈ કામળિયા જે રાજકારણમાં છે એ નાના હતા, ભણતા હતા પ્રાથમિક શાળામાં, એ વખતે ભંડારિયાથી વડાળ ગામે આ બાપુના હરદ્વારગીરી બાપુના દર્શન કરવા માટે જાય ત્યારે હંમેશા હરદ્વારગીરી બાપુ બાબુભાઈ કહીને જ બોલાવે, આવો આવો બાપભાઈ એમ જ કે. એટલે બાબુભાઈ એમ કે બાપુ હું તો નાનો એવો છું, તમે તો કેટલાય મોટા છો, એટલે તમે મને ખાલી બાબુ કહીને બોલાવશો તોય ચાલશે, ભાઈ શું કામ કહો છો? ત્યારે હરદ્વારગીરી બાપુએ એટલું જ કીધું, તમે તો બાબુભાઈ છો અને બાબુભાઈ હતા અને બાબુભાઈ જ રહેવાના છો. પણ આ વાતની એને સમજણ ન પડતી કે આ સંત કહેવા શું માંગે છે. પણ રાજકારણમાં ગયા પછી આજ સુધી જેટલા માણસો એ બાબુભાઈને ઓળખે છે એ બધા જ બાબુભાઈ કહીને જ બોલાવે છે. ત્યારે બાપભાઈ કામળિયા એમ કહેતા હતા કે હવે મને સમજણ પડી છે કે હરદ્વારગીરી બાપુ જે શબ્દો બોલ્યા એ શબ્દો એના સાચા પડ્યા. આજે પણ લોકો મને બાપભાઈ કહીને જ બોલાવે છે. એ બાબુભાઈ હતા, બાબુભાઈ છે અને બાબુભાઈ જ રહેવાના છે. એ શબ્દો છે એ એના સાચા પડ્યા. આવો કાંઈક હતો આ હરદ્વારગીરી બાપુનો આ આશ્રમનો ઇતિહાસ અને એમનું પુસ્તક છે ગુરુ અને ગુરુમાં. આ પુસ્તક તમને મળે તો એ વડાળ જગ્યામાંથી પણ મળી જશે, તમે વાંચજો. અને એમાં તો હજારો પરચાઓ લખેલા છે, પણ આપણે આ ટૂંકમાં લીધું છે અને એ પુસ્તક વાંચવા જેવું છે, એમાં ખૂબ જ્ઞાન છે અને જબરદસ્ત પુસ્તક છે, એ તમે વાંચજો. અને આ પાલીતાણા તાલુકાના વડાળ ગામે સદગુરુ સેવા આશ્રમ એ હરદ્વારગીરી બાપુના આશ્રમે જઈ અને તમે શાંતિનો અનુભવ લેજો. ત્યાં જાજો, દર્શન કરજો અને આપણી યુટ્યુબ ચેનલ આઈ મોગલ સ્ટુડિયો મુંડકીધાર લોક સાહિત્યકાર લાખાભાઈ રબારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આપણી બીજી નવી ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરી, એ ચેનલને પણ આપ સબસ્ક્રાઇબ કરજો. એમાં બધી